अवाच्यवान्दाच्च बहुना वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता अवाच्यवान्दाच्च बहुना वदिष्यन्त तवाहिता वदिष्यन्ति तवाहिता अवाच्यवान्दाच्च बहुना वदिष्यन्ति तवाहिता निदन्तस्वसामर्थ्यं निदन्तस्वसामर्थ्यं ततो दुःखतरं निदन्तस्वसामर्थ्य ततो दुःखतरं अवाच्यवान्दाच्च बहुना वदिष्यन्ति तवाहिता निदन्तस्वसामर्थ्य ततो दुःखतरं वदिष्यन्ति तवाहिता निदन्तस्वसामर्थ्य ततो दुःखं तनुकिम हतो वा प्राप्यसे स्वर्ग हतो वा प्राप्यसि स्वर्ग हतो वा प्राप्यसे स्वर्ग हतो वा प्राप्यसि स्वर्ग हतो वा प्राप्यसे स्वर्ग हतो वा प्राप्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् जित्वा वा भोक्ष्यसे महीम् जित्वा वा भोक्ष्यसे महीम् जित्वा वा भोक्ष्यसे महीम् हतो वा प्राप्यसे स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् हतो वा परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। अवाच्यवान्दाच्च बहुना वदिष्यन्ति तवाहिता निदन्तस्त्वसामर्थ्यं ततो दुःखतरं किम। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનું 94મો દિવસ। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 35મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। 35મા શ્લોકની અંદર કઈ વાતો હતી? ગઈકાલે આપણે બીજા અધ્યાયના 35મા શ્લોકને નમસ્કાર કર્યા। મહારથીઓ તને ભયના કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે। શું છે? ભગવાન અર્જુનને આ શ્લોકની અંદર કહે છે કે યુદ્ધમાંથી જો તું હટી જઈશ અથવા ભાગી જઈશ ને તો તારા દુશ્મનો છે અથવા તારા વિરોધી છે ને એ તને નાસી ગયેલો
અને ડરપોક માનશે. જેમની ધારણામાં તું બહુ અત્યાર સુધી સન્માન થઈ ચૂક્યો છો તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી તે ઘણું બધું સન્માન મેળવ્યું છે. પશુપત અસ્ત્ર લેવા જતાં ભગવાન શિવજીના માથામાં પણ અર્જુને બાણ ઠોક્યું. એટલે કે એ વખતે પણ એની પ્રતિષ્ઠા, એની કીર્તિ હતી. સ્વર્ગની અંદર પણ કીર્તિ હતી. પૃથ્વીમાં તો અનેક રાજાઓને હરાવી અને અર્જુને ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા હતા. તે સાહેબ ભગવાન કહે છે કે અત્યાર સુધી તે જે કીર્તિ પ્રાપ્ત કરી છે, યુદ્ધમાંથી તું જો ભાગી જઈશ ને તો આ બધી તારી કીર્તિ રણમાં પાણીમાં ઢોળાઈ જશે. ગીતા એ તો માણસને કર્તવ્ય પરાયણ બનાવવાવાળો અદ્ભુત અને અલૌકિક ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા કેવી છે કે માણસને આવી રીતના કર્તવ્ય પરાયણ. શું છે? સેટિંગ નહોતા તો બરાબર. એક મિનિટ હો ખાલી. કાંઈ વાંધો નહીં. વાયલું ડટ્ટી દબાવીને હેઠું બેહાડ્યું ને આ પાયો નતો હરખો, સમજ્યા તમે? વડી સેન્ટરમાં વળી સેન્ટરમાં. કાંઈ વાંધો નહીં. હાલ એટલે ભગવાન અહીંયા બહુ સરસ રીતે 35મા શ્લોકની અંદર અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે યુદ્ધમાંથી જો તું પલાયન થઈ જઈશ ને તો તારા જે આ બધી કીર્તિ તારી ખલાસ થઈ જશે. એટલું જ નહીં પણ હજારો વર્ષ સુધી, જ્યાં સુધી તું આ જગતમાં રહીશ ને ત્યાં લોકો સુધી તારા ઉપર માછલા ધોવાનું કામ કરશે. આવું ભગવાને બહુ સ્પષ્ટ રીતે અહીંયા શું કહેવાય 35મા શ્લોકની અંદર કીધું. શ્રીમદ ભગવદ્ ગીતા એ માણસને કર્તવ્ય પરાયણ બનાવનારો ગ્રંથ છે. કર્તવ્ય ચ્યુત જે થાય ને, કર્તવ્યથી જે ભાગી જાય અથવા ચ્યુત થાય ને એના માટે અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કર્તવ્ય પરાયણ કે માણસે 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતાં કરતાં માણસે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. કર્તવ્ય જે હોય, જે સમયે, જે ઉંમરે, જે ટાઈમે જેવી રીતનું કર્તવ્ય હોય ને એ કર્તવ્ય બનાવવાની વાત અહીં ભગવાન કરે છે. ગીતા એ તો માણસને કર્તવ્ય પરાયણ એટલે કે બનાવશે. અદ્ભુત અને અલૌકિક આ શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ છે. આ ગ્રંથ કેવો છે? અલૌકિક છે. શા માટે? તો કે માણસને જે કર્મ છોડીને ભાગવાનો જે પ્રયત્ન કરે છે એને કર્તૃત્વવાન બનાવવા માટેનો આ શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ છે. તેથી આ ગ્રંથ દિવ્ય છે. ગીતા એ તો જગતને મળેલો શ્રી કૃષ્ણનો સૌથી મોટો અને સૌથી વધુ કિંમતી વારસો છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ આખી દુનિયાને, આખા વિશ્વને મળેલો આવો મોટામાં મોટો જો કોઈ વારસો હોય ને તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ દુનિયાનો મોટામાં મોટો વૈભવ અને વારસો છે. શ્રી કૃષ્ણ સમજાવી ગયા છે કે સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપાલમાં બાંધછોડ ન હોય. સિદ્ધાંત હોય ને એ સિદ્ધાંતમાં બાંધછોડ ન હોય. એમ કે એમાં કમ્પ્રોમાઇઝ ન હોય. કમ્પ્રોમાઇઝ એટલે કે બાંધછોડ એમાં ન હોય. તેથી આ શ્રીમદ ભગવદ્ ગીતાનો જે વારસો અને વૈભવ છે ને તે આવી રીતનો અખંડ છે. આવો ઉમદા વારસો શ્રી કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલાં માનવ જાતને આપીને ગયા. 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન જે શું કહેવાય શોકની અંદર ડૂબી ગયો, મોહિત થયો ને, એ ભગવાને 5000 વર્ષ પહેલાં આ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત સમજાવી છે. 5000થી આ વારસાને આપણે સંભાળી રહ્યા છીએ. ગીતામાં શંકાને કોઈ સ્થાન નથી. એમ કરે તો એ ખોટી વાત છે, પણ જો ખરેખર ઊંડો અભ્યાસ કરીને જો કરે તો ગીતામાં કોઈ શંકા ઉપજાવવાની કોઈ વાત નથી. કારણ કે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા આ શબ્દો છે, અમૃત છે, અને એમાં ભગવાન કોઈ દિવસ કોઈ ખોટી વાત પોતાના મોઢેથી બોલે નહીં. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં શંકાને કોઈ સ્થાન નથી. જેને ગીતામાં શંકા ઉદ્ભવે તેણે 12 વર્ષ સુધી તપ કરીને ગીતાનો અભ્યાસ કરવો જોઈએ ઊંડો. હાથે હાથ શ્લોકો 12 વર્ષ સુધી બેસી અને શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે તો એની જે શંકાઓ છે બરાબર એ બધી દૂર થઈ જાય. ત્યારે જ શ્રીમદ ભગવદ્ ગીતા સમજી શકાય. જેને શંકા જાય એને 12 વર્ષ સુધી આ ગીતાને અભ્યાસ કરવા માટે એનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ એની જડમૂળથી એની જે કાંઈ આવી રીતની છે એ બધી જાય. એમ કે
ગીતારૂપી સાગર અનંત છે. તે સાગરને આપણે કેવી રીતે તરી શકીએ? આ અનંત સાગર છે અને આ સાગર એકલા તરાય ને. આપણું ભાવગીત છે ને, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડો પ્રભુના ચરણમાં તું રાખજે, સંકલ્પો સગળા પ્રભુને તું સોંપજે, નિર્ણયો જીવનમાં એના તું લાવજે, મન બુદ્ધિ જેના છે તેને તું રોપજે, મનડો પ્રભુના ચરણમાં તું રાખજે. સંસાર સાગર છે એકલા તરાયના, ઈશની સહાય વિના પાર ઉતરાયના, જીવન નૈયાનું સુકાનયને સોંપજે, મનડો પ્રભુના ચરણમાં તું રાખજે. ઈશ્વરના કામે આવેશ સદા રાખજે, આસુરી વૃત્તિનો દ્વેષ દિલે ધારજે, ભક્તિની મસ્તીમાં મસ્ત બની રાખજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવ ઋષિ થઈ સૌના દિલને હલાવજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. આટલો મોટો જે સાગર છે એ એકલા તરાય, ઈશ્વરની સહાય વગર શક્ય નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ આખી દુનિયાને સાગર પાર કરાવવાનો સિદ્ધાંત સમજાવે છે. તેથી આપણે ગઈકાલે આ બધી વાતો કરી. આજે આપણે એક 36મા શ્લોકમાં, બરોબર ને, એમાં ભગવાન શું કહે છે? અવાચ્ય વાંદાચ બહુના વદિષ્યંતિ તવાહિતા, નિદંતસ્તવ સામર્થ્ય તતો દુઃખતરમ નુકિમ. ભગવાન ખરેખર આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. આગળ જ વાત કરે છે બધી. ગઈકાલની જે વાત હતી એને ભગવાન થોડીક આગળ લઈ જાય છે. ભગવાન શું કહે છે? ત્વ એટલે તારા, પછી અહિતા એટલે વેરીઓ, તારા જે દુશ્મનો છે ને એ, પછી તવ એટલે તારા, સામર્થ્ય એટલે સામર્થ્યની, નિંદત એટલે નિંદા કરશે. હું અહીં ભગવાન અર્જુનને કહેશે કે તું જો યુદ્ધમાંથી ભાગી જઈશ ને તો તારા વેરીઓ, તારા જે દુશ્મનો છે એ તારા સામર્થ્યની નિંદા કરશે. પછી બહુન એટલે ઘણા બધા, બહુન એટલે ખાલી એક જણો તારી નિંદા કરશે એમ નહીં, બહુ એટલે એક કરતાં વધારે અનેક ગણા જેટલા રાજાઓ છે ને એ બધા જ તારી નિંદા કરશે. ન કહેવાય વાદાન, એનો અર્થ થાય છે વાદાન એટલે વાણી, ન કહેવા જેવી વાણી તારા માટે બોલશે. અવાદાસ્ય વાંચાસ એટલે ઘણા બધા ન કહેવા વાળા વચનો તને કહેશે. પણ વદિષ્યંતિ એટલે કહે છે, તત એટલે એનાથી, દુઃખતર એટલે વધારે દુઃખની વાત, નું કિમ એટલે બીજી શું હશે? તારા જે વેરીઓ છે તારા માટે આવી રીતની ઘણી બધી તારા સામર્થ્યની નિંદા કરશે. અને સામર્થ્યની નિંદા કરે તો તારા જેવા આવી રીતના જે કહેવાશે ગૌરવશાળી પુરુષ માટે તો મરવા જેવું બધું છે. માટે તું ઉઠ, ઊભો થા, યુદ્ધ કર, હાથમાં બાણ અને આવી રીતનું લે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહે છે. એનાથી વધારે દુઃખની વાત બીજી કોઈ હોઈ શકે. આમ ભગવાન એને સમજાવે છે કે તારા વેરીઓ છે એ આ બધું તારી નિંદા ભરપૂર પેટે તારી નિંદા કરશે. તેથી તું યુદ્ધ કર એમ કહે છે. નિંદસ્તવ સામર્થ્ય અવાચ્ય વાંદાસ, અહિત નામ શત્રુનું છે, અહીં કરવા વાળાનું છે. તારા જે દુર્યોધન, દુશાસન, કર્ણ વગેરે શત્રુઓ છે તારા તરફથી વેર નહીં રાખવા છતાં પણ તેઓ તારી સાથે વેર રાખીને
તારું અહિત કરવાવાળા છે. તું કદાચ એના તરફ વેર ન રાખ, પણ તારા જે દુશ્મનો છે, દુર્યોધન છે, દુશાસન છે, કર્ણ છે, એ તો તારા ઉપર વેર રાખીને જ બેઠા છે. કદાચ તું વેર ન રાખ અને તું એને પોતાના સ્વજન ગણે તો એ પોતે તને સ્વજન ગણતા નથી. બહુ સ્પષ્ટ રીતે ભગવાન અત્યારે અર્જુનને કહે છે તારે શા માટે લડવું જોઈએ. તું એમ કહેશો કે હું યુદ્ધ મારે કરવું નથી, આના કરતાં હાથમાં મંજીરા લઈ ભજન કીર્તન કરીને બાકીના દિવસો પૂરા કરું. આ એનો મુખ્ય હેતુ એનો આ હતો. ભગવાન એને આવી રીતના પોતાના કર્તવ્યમાં જોડવાનો પ્રયત્ન વારંવાર કરે છે. તેથી ભગવાન કહે છે કે દુર્યોધન છે, દુશાસન છે, કર્ણ છે, એ બધા તારા વેરીઓ છે, એ બધા તારા દુશ્મનો છે. અને આ દુશ્મનો તું જો યુદ્ધમાંથી પલાયન થઈને ભાગી જઈશ ને તો આ લાંબા કાળ સુધી આ બધી તારી નિંદા આ બધા તારા દુશ્મનો તારા વેરીઓ કરતા રહેશે. તે બધા તારા વેરીઓ આવી રીતે તારી નિંદા કરતા રહેશે. આ ઘણો મોટો સૂરવીર, શું કહે, આ બહુ મોટે ઉપાડે ઘણો મોટો સૂરવીર હાથમાં ગાંડીવ લઈને લડવા માટે આવ્યો હતો, પણ આ તા બાયલાની જેમ મીંડો ભાગવા. શું કહે બધા, કેવી હલકી ભાષા બોલશે કે સૂરવીરની વાત કરતો તો અમતા કે અમે દેવો ઉપર સામ્રાજ્ય પ્રાપ્ત કરી શકીએ, દૈત્યોને ઘણાને જીતા, રાક્ષસોને જીતા, માણસો સાથે યુદ્ધ કરીને જીતા. આ બધું અત્યાર સુધીના બધા ગપ્પા જ હાલે છે. એમ સમજી અને આ તારા વેરીઓ, તારા જે દુશ્મનો છે, તારા શત્રુઓ છે ને, એ તારા ઉપર એક દિવસ પૂરતા નહીં, વારંવાર તું જ્યાં સુધી આ જગતમાં તારો પ્રાણ છે ને ત્યાં સુધી આ બધા તારા વેરીઓ તારી નિંદા કરતા રહેશે. તારી નિંદા કરતા આવું જાણવા છતાં પણ તેઓ તારા સામર્થ્યની નિંદા કરશે કે આ તો નપુસંગ છે. કેવો, આ તો બાયલો છે, નપુસંગ છે, અને વાત તો મોટી મોટી ઘણી બધી કરી અને મોટી મોટી કીર્તિ મેં મેળવી છે એવી ઘણી વાતો એ કરતો હતો. પણ અમને તો લાગતું નથી કે આ કોઈ મહાન યોદ્ધો, મહાવીર યોદ્ધો હોય. શા માટે કે અમારી સામેથી ભાગી ગયો છે, અમારાથી ડરી ગયો છે, અમારાથી એ ડરપોક થઈ ગયો છે, એથી અહીંથી પલાયન થઈને ભાગી ગયો. આવું તારા માટે તારા દુશ્મનો, તારા વેરીઓ કાયમ માટે માનશે. ભગવાન શું સમજાવે છે, ભગવાન કાન પકડી અને હળવે હળવે લાતે મારતા જાય છે. અને તારી પરિસ્થિતિ નહીં લડતો કેવી રીતની થશે, તારા માટે તારા વેરીઓ કેટલી રાહ જોઈને બેઠા છે, એ કેવી રીતની નિંદા કરશે ને, આ બધું જ ભગવાન બહુ સરસ રીતે આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. તને નપુસંગ કહે, કેવો, આ પુરુષમાંય નથી. નપુસંગ એટલે કેવો, સ્ત્રીમાંય નહીં ને પુરુષમાં ને, એ તો બહુ ખરાબ સ્થિતિ કહેવાય. સ્ત્રી હોય તો પણ ઝાંસીની રાણીની જેમ દુનિયાની અંદર માથું ઊંચું કરીને આ અંગ્રેજોને કહી શકે ક્વિટ ઇન્ડિયા, ભારત છોડીને ચાલ્યા જાઓ, તમારા બાપનું ભારત. ભલે એક સ્ત્રી હોય પણ હાથમાં તલવાર લઈને ઘોડા ઉપર બેસી અને અંગ્રેજોની સામે જ્યારે યુદ્ધ કરવાનું થાય ને ત્યારે આ શું કહેવાય, ઝાંસીની મહારાણીએ એક પોકાર 1857ની અંદર એણે આ ગર્જના કરી. 1857 આપણે આઝાદી મળી 1947, એટલે 90 વર્ષ સુધી આ ઝાંસીની રાણીએ જ્યાં સુધીના પ્રાણ હતા ને ત્યાં સુધી અંગ્રેજો સામે લડી છે. અને કેટલાય અંગ્રેજોને યમપુરી એણે પહોંચાડી દીધા છે. સ્ત્રી થાય તોય કાંઈ વાંધો નહીં, અને પુરુષ તો એવા દુનિયામાં ઘણા થયા છે કે કોઈ ધર્મને માટે, કોઈ સ્ત્રીના શિયળ લૂંટાતું હોય તો એના માટે, કોઈ ગાયો વાળીને જતા હોય તો એના માટે. આવા ઘણા મહાપુરુષો આ જગતની અંદર થયા છે કે જેણે આ પોતાના પ્રાણની આહુતિ આપી અને આ બધું રક્ષણ કર્યું છે. તો આ બેમાંથી એકેય નથી. તારા દુશ્મનો શું કહે, તારા વેરીઓ એમ કહે કે તું માણસય નથી ને સ્ત્રી. આથી મોટી ગાળ આપણી ભાષામાં કેવું હોય, આ ભગવાન બોલે કે આપણાથી બોલાય. આપણા માટે તો અર્જુન મહાન છે એમ, પણ ભગવાન કહી શકે કે તું આવો, તને આવું કહેશે, કારણ કે ભગવાને પણ આ શબ્દ વાપર્યો છે. બીજા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાને, કેરેજન ખોલજો, બીજા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાને એના માટે નપુસંક શબ્દ વાપર્યો છે. એટલે અહીંયા યાદ કરાવે છે કે મેં તો તને નપુસંક કીધો, બરોબર, નહીં લડતો એમ, પણ તારા દુશ્મનો પણ આવી રીતના તને નપુસંક કહે છે. ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરત. બરોબર, આનો અર્થ થાય છે ક્લીબ. ક્લીબ એટલે કાયર, કાયર એટલે નપુસંક, એટલે કે નપુસંક
તારે થવાનો નથી. ક્લેબ્યમ એટલે નપુસંગ, એવો એક અર્થ એવો અહીં શાસ્ત્રકારો કર્યો છે. તું કાયર ન થા, તારી જાતને આવી રીતને ક્ષત્રિયનો બચ્ચો હોવા છતાં તું રણમાંથી ભાગવાની જે વાત કરે છે, તારા જેવા ક્ષત્રિય જો ભાગી જઈશ ને તો આ બધી લાઈન લખી રાખી છે. હું તને નપુસંગ કહે, ડરપોક કહે, બીકણ કહે, ભાગેડું કહે, પલાયનવાદી કહે, આ બધા શબ્દો તારા માટે હલકા, જે હલકામાં હલકા જે શબ્દો છે ને અહીં ભગવાન કહે છે એ તારા માટે આવી છે. અને તું આવો ગૌરવશાળી પુરુષો અને ગૌરવશાળી પુરુષના માટે આવા કોઈ હલકા શબ્દ જો કોઈ બોલે ને તો એને મરવા જેવું થાય છે. તેથી ઊઠ, ઊભો થા, હાથમાં ગાંડી લે અને આ જે સ્વર્ગને આપનારું જે આ યુદ્ધ છે ને એ સામેથી મળેલું છે, તેથી તું યુદ્ધ કર. આમ ભગવાન વારંવાર અહીંયા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તને લોકો નપુસંગ કહે, જુઓ એ યુદ્ધના પ્રસંગે ભાગી ગયો. હું કહે આટલો મોટા શબ્દો તારા માટે વાપરશે અને બધા જ એમ કહે કે યુદ્ધના પ્રસંગ આવ્યો, જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે તો એ ભાગી ગયો ને એ શું અમારી સાથે ટકવાનો હતો. આમ દુર્યોધન, દુશાસન, કર્ણ તારા માટે આવું બોલી કે અમે હાથમાં હથિયાર લઈ 11 અક્ષરની સેના લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે અમે આવ્યા છીએ, તો આ બીકણ હું અમારી સામે ટકે. આવી રીતની તારી ઘણી બધી અપકીર્તિ થશે. આમ ભગવાન બહુ સરસ રીતે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ શું અમારી સાથે લડી શકવાનો છે, એ શું અમારી સાથે યુદ્ધ કરવાનું છે. આમ તારા વેરીઓ અને તારા દુશ્મનો વારંવાર આવા હલકા શબ્દ, તારા જેવા સુરવીર, તારા જેવા પરાક્રમી, તારા જેવા નિર્ભય માટે આ લોકો આવી રીતના શબ્દો બોલવાના છે. ગમે તેવો માણસ હલકો હોય ને એના માટે બોલે તો એને તો મેલા જ કપડાં હોય, ગમે એટલી વાર ગમે એટલા લોકો દિવસમાં કહેતા હોય તો એને કાંઈ અસર થાય નહીં. પણ જેણે એકદમ ફર્સ્ટ ક્લાસ વ્હાઇટ સફેદ કપડાં પહેર્યા હોય તો એમાં ધ્યાન રાખે કે આમાં આપણે ડાઘ પડવા દેવો નથી. અર્જુનને ભગવાન કહે છે તારા વ્હાઇટ સફેદ કપડાં છે અને એની અંદર જો યુદ્ધમાંથી તું પલાયન થઈ જશ ને તો તારા કપડાને આ ડાઘ થાય. અને ઝીણો એવો ડાઘ હોય ને, સફેદ કપડાની અંદર નાનો એવો ડાઘ હોય ને આખું કપડું હોય ને તો પણ નાનો ડાઘ જોઈને જ બધા કે આમાં શું દેખાય છે. મૂર નામનો એક ચિંતક હતો, વિદેશમાં થઈ ગયો. કેવો? મૂર એનું નામ આપણે કેમ સગન મગન હોય ને એમ એનું નામ મૂર હતું. એ મૂર નામનો એક આવો ચિંતક હતો. એ ગામડે જાય, લોકોને સારી વાતો કરી અને સમજાવવાનો ખૂબ જ સરસ પ્રયત્ન કરતો હતો. દરેક ગામમાં જાય એટલે શરૂઆત ક્યાંથી કરે? વાત તો કોઈ સામે માનો માસ એટલે કે સમાજ બેઠો હોય તો એની સામે વાત તો કરવાની ને. એટલે એ વાત ક્યાંથી શરૂ કરે તો કે મોટો પડદો ભેગો રાખતો એમ. એ પડદો ખોલી અને કોઈ અહીંયા સ્ટેન્ડ હોય ને એના ઉપર રાખી જાય અને એના પડદાની વચ્ચે એક નાનું કાળું ટપકું રાખતો એમ. એટલે બધા શ્રોતાઓ બેઠા હોય ને વાત કરવાની જ્યારે મૂર શરૂઆત કરે ને ત્યારે મૂર બધાને કહેતો કે હવે આ પડદાની અંદર તમને શું દેખાય છે? તો બધા કહેતા કે કાળો ડાઘ દેખાય. એને આખો જે સફેદ પડદો હતો એ દેખાણો. બધા સામે જે બેઠા છે ને શું દેખાડો? બધાએ શું કીધું કે તમારા પડદાની અંદર વચ્ચેના ભાગમાં એક કાળું નાનું એવું ટપકું અમને દેખાય. ત્યારે મૂર હતો ને એ વાત કરવાની શરૂઆત કરે કે દુનિયાની અંદર આખું જે જગતની અંદર સારું સફેદ વસ્ત્ર જેવું ઘણું બધું સારું છે એ દુનિયાને દેખાતો નથી, પણ એને નાનો એવો ડાઘ હોય ને તો એ સીધો એના ધ્યાનમાં આવે છે. તેથી ભગવાન પણ આ જ પ્રયોગ કરે છે. ભગવાન કહે છે કે અત્યાર સુધી તારા ગૌરવશાળી પુરુષ તરીકે તારી નામના, તારી ખ્યાતિ, નિર્ભયપણું, સુરવીર તરીકે આવી તારી ખ્યાતિ ઠેઠ ક્યાં સુધી હતી? સ્વર્ગ સુધી. ભગવાન શિવજી પણ તારી સાથે લડવા આવ્યા ને તે ફટકો મારીને તારું બાણ જે તોડી નાખ્યું ને ત્યાંથી તારી કીર્તિ જગતની અંદર ખૂબ જ દેવો સાથે પણ અર્જુન યુદ્ધ કરે છે એવી કીર્તિ તારી શિવજી સાથે યુદ્ધ કર્યા પછી સમાજમાં પ્રચલિત. આ બધી જે કીર્તિ તે અત્યાર સુધી જે પ્રાપ્ત કરી છે ને એ પ્રાપ્ત કરેલી કીર્તિ તો જશે જ, પણ હલકા જે લોકો છે આવા દુશાસન, દુર્યોધન હલકા જ કહેવાય ને, ખૂબ જ હલકા કહેવાય. એના આપણે ચરિત્ર વાંચીએ તો ખબર પડે કે આવા હલકા લોકો પણ તારા ઉપર માછલા ધોએ. તને એમ કહે કે આ નપુસંગ છે, લડવા આવ્યો તો મોટે ઉપાડે અને હવે તો યુદ્ધમાંથી ભાગી ગયો છે એટલે આ તો બાયલો છે. આવા શબ્દ, હલકામાં હલકા શબ્દ, હલકામાં હલકા લોકો કહે છે. પાછા કેવા?
સારા માણસો કહેતો કાંઈ વાંધો નહીં. એટલે આવા હલકામાં હલકા લોકો તારા માટે હલકા શબ્દ વાપરશે. માટે તું ઉઠ, ઊભો થા અને યુદ્ધ કર. એટલે તારા માટે આવા હલકા શબ્દો વાપરશે કે યુદ્ધના પ્રસંગે આ અર્જુન મોટી મોટી વાતો કરવાળો ભાગી ગયો. એ શું અમારી સામે ટકવાનો હતો? આમ બરાબર. એ શું અમારી સામે યુદ્ધ કરી શકશે? આ રીતે તેને દુઃખી કરવા માટે, એટલે કે તને દુઃખી કરવા માટે, તારા અંતરના બળતરા વધારવા માટે આવા લોકો આવા કેટલાય શબ્દો તારી માટે આવું બોલશે. એટલે તું શૂરવીર તો સોચ, તું નિર્ભય તો સોચ. તે અત્યાર સુધીમાં કોઈ લડાઈમાં તે પાછી પાની કરી, આવા ગુણો તો તારી અંદર છે. પણ આવી રીતનું બોલશે ને એટલે તને એમ થાય કે હું આવો બાયલો નથી, હું આવો ભયભીત નથી, અથવા હું આવો નકાઉ, છતાંય મારા સામે કેમ બોલે છે? એટલે અર્જુન તારા મનમાં બળિત્રા શરૂ થાય. એટલે આ બળિત્રા જો તારા જીવનમાં લાવવાની ન હોય તો ઉઠ, ઊભો થા અને યુદ્ધ માટે તું તૈયાર થઈ જા. એટલે કે ન કહેવા લાયક વચનો કહે છે, તેઓના વચનોને તું કેવી રીતે સહન કરીશ? તે કોઈ દી અત્યારે સુધીમાં કોઈ દી ઠોકર ખાધી નથી. ઘણા સમાજમાં આજે સમાજમાં ઘણા પણ લોકો એવા હોય છે કે કોઈ દિવસ કોઈની ઠોકર ખાધી ન હોય અને એને કોઈની ઠોકર ખાવી પડે તો શું થાય? એને મરવા જેવું થાય ને. જેની ખાનદાની છે, જેને આવું સરસ મજાનું જીવન જે લોકો જીવા છે, અને એવા લોકો ઉપર જ્યારે કોઈ કાદવ ઉછાળે, ખરાબ વાત કરે, ત્યારે એને મરવા જેવું થાય કે નહીં? એટલે ભગવાન કહે છે કે આવી રીતની વાતો તારા માટે થશે, બરાબર? તો તું કેવી રીતે સહન કરીશ? તારાથી આ બધી વસ્તુ સહન થશે નહીં. પછી આગળની કડીમાં કહે છે, તતો દુઃખ તરમ નુકિમ. આનાથી મોટું અત્યંત ભયંકર દુઃખ કયું હોઈ શકે? તારા માટે ખરાબ શબ્દો બોલે એના કરતાં ભયંકર બીજું કોઈ દુઃખ હોતું નથી. કારણ કે એવું જોવામાં આવે છે કે જેવી રીતે મનુષ્ય તુચ્છ માણસો દ્વારા તિરસ્કૃત થાય ત્યારે પોતાનો તિરસ્કાર સહી શકતા નથી. અહીં કહે છે ને તિરસ્કૃત એટલે નબળા અને હલકા માણસો જ્યારે સજ્જન માણસનો જ્યારે તિરસ્કાર કરે, એના માટે નિંદા અને કુથલી કરે, ત્યારે સજ્જન માણસોથી સહન થતું નથી. સજ્જન માણસે સહન કરી શકતો નથી. હે અર્જુન, તે તો અત્યાર સુધીમાં ઘણી બધી કીર્તિઓ, ઘણો બધો યશ, ઘણો બધો વૈભવ, ઘણું બધું આવી રીતનું જ્ઞાન, ઘણું બધું તે મેળવ્યું છે. અને હવે તું જો આ મેળવ્યા પછી આ યુદ્ધમાંથી જો પાછો પડીશ ને તો હલકા લોકો તિરસ્કૃત કરીને તારા માટે ગમે તેવા શબ્દ બોલશે. એટલું જ નહીં, પોતાની યોગ્યતા, પોતાની શૂરવીરતાથી વધારે કામ કરીને મરી ફીટે છે. એવી જ રીતે જ્યારે શત્રુઓ દ્વારા તારો સર્વથા અનુચિત તિરસ્કાર થશે ત્યારે એને તું કેવી રીતે સહન કરી શકશે? અને ગુસ્સામાં આવીને યુદ્ધ માટે તું કૂદી પડવાનું, એ તો પાકું જ છે. આ ક્ષત્રિય અત્યારે ભલે તું ના પાડે કે સ્વજનો પિતામાં ભીષ્મને દ્રોણની સામે હું યુદ્ધ કેવી રીતનું કરું, મૂળ પ્રશ્ન એનો આ મોહ ઉત્પન્ન થયો. કોના પ્રત્યે? દ્રોણાચાર્ય અને પિતામાં ભીષ્મ પ્રત્યે મોહ ઉત્પન્ન થયો છે. એટલે ભગવાન વિચાર કરે છે કે કદાચ આવી રીતના તિરસ્કૃત લોકો તારો જ્યારે તિરસ્કાર કરશે સમાજની અંદર, અને તારા માટે હેલફેલ ગમે તેવી રીતની વાત, મધ્યમાં હું રથ લાવ્યો છું અને આપણા બંને વચ્ચેની આ વાતચીત અત્યારે ચાલે, આમાં ત્રીજા કોઈ વ્યક્તિને, આપણા બંને વચ્ચેનો જે સંવાદ છે ને એ બેમાંથી ત્રીજી કોઈ વ્યક્તિને ખબર નથી. એટલે ભગવાન કહે છે કે અત્યારે તો હું ને તું, તારા જે કાંઈ પ્રશ્ન છે, તું કે જે પીછેહટ કરી એના માટે હું તને કર્તવ્ય તરફ પ્રેરવાનો પ્રયત્ન કરું છે. પણ માનો કે અહીંથી છૂટા પડ્યા, બરોબર, અને પછી સમાજની અંદર હું ને તું ફરતા થયા, અને જો તે યુદ્ધ નહીં કર્યું હોય, બરોબર, અને તો લોકો તારા માટે આવી રીતની વાતો કરશે. અને એવી વાતો જ્યારે કરશે ને ત્યારે એ વાતો તારાથી સહન થશે ને એ વખતે તું કૂદી જ પડવાનું થઈ ગયું. અત્યારે ભલે તું લડવાની ના પાડે છે, પણ એ વખતે તારાથી આવા શબ્દો સહન તારાથી થશે નહીં અને તું કૂદી જ પડવાનો છે. તારાથી યુદ્ધ કર્યા વિના રહી શકાશે નહીં. હમણાં તો તું યુદ્ધથી ઉપરત એટલે નિવૃત્ત થવા માગે છે. અત્યારે તું યુદ્ધથી નિવૃત્ત થવા માગે છે, પણ જ્યારે તું
જ્યારે તું સમય આવે યુદ્ધને માટે કૂદી પડશે ત્યારે તારી કેટલી નિંદા થશે, તે નિંદાને તું કેવી રીતે સહન કરીશ? મૂળ વસ્તુ આ છે કે આટલા લોકો તારા વિરુદ્ધમાં ગમે તેવી ભાષા ગમે તેવું બોલશે તો તું કેવી રીતે સહન કરીશ? મૂળ વાત આ છે. તેથી અહીં ભગવાન અર્જુનને કહે છે, અવાચ વાંદા ચ બહુના દિશ્યન્તે તવાહિતા નિદંતસ્ત્વ સામર્થ્ય તતો દુઃખતરમ નુકિમ. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહે છે. એનાથી વધારે દુઃખની વાત બીજી કઈ હોઈ શકે? આમ ભગવાન બહુ સરસ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાને અર્જુને અંતઃકરણની શુદ્ધિ કરવા અને કે અંતઃકરણનું શુદ્ધ કરવું. અત્યારે થોડુંક અંતઃકરણ એનું મેલું થઈ ગયું છે. મોહ ઉત્પન્ન થયો એટલે એ મેલું જ કહેવાય, બરાબર ને? પછી અહીંયા શોક ઉત્પન્ન થયો શરીરની અંદર એટલે એ થોડુંક મન મેલું કહેવાય. એટલે ભગવાન વિચાર કરે છે કે મારો શિષ્ય બનીને મારા શરણે આવ્યો છે અને મને સંપૂર્ણ રીતે એણે આવીતું બધું સોંપી દીધું છે કે ભગવાન મારું કલ્યાણ મારું શ્રેય શેમાં છે એ તમે મને કહો. તેથી ભગવાન વિચાર કરે છે કે અંતઃકરણ અત્યારે અર્જુનનું થોડુંક અશુદ્ધ થઈ ગયું છે. અંતઃકરણ જો અશુદ્ધ થઈ જાય તો એની અંદર તત્વજ્ઞાન એની અંદર આત્મજ્ઞાનની વૃદ્ધિ થાય નહીં. ભગવાન કે આને મારે આત્મજ્ઞાની બનાવવો છે, આત્મજ્ઞાન મારે એની વૃદ્ધિ કરવી છે તો એના અંતઃકરણને મારે શુદ્ધ કરવું પડશે. તેથી અંતઃકરણની શુદ્ધિ માટે ભગવાન આ હળવે હળવે આ બધા શ્લોકો આપી અને ભગવાન એને પ્રેરવાનો પ્રયત્ન કરે છે. ભગવાને અર્જુનને અંતઃકરણની શુદ્ધિ કરવી છે જેથી અર્જુન પોતાનું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકે. હું પોતે કોણ છે એનું વાસ્તવિક સ્વરૂપ અહીં જોઈ શકે. તેથી ભગવાન વિચાર કરે છે કે આનું એકવાર અંતઃકરણ જો શુદ્ધ થઈ જાય ને તો પહેલાંનો અર્જુન જે ઘણા બધા યોદ્ધાઓ સાથે ઘણા બધા રાજાઓ સાથે યુદ્ધ કર્યું છે ને એવો જ પાછો અર્જુન પાછો અહીંયા દેખાય. કારણ કે અત્યારે શું કરે છે તો કે પાછલી બેઠક ઉપર બેસી અને નય લડવાની ભાષા બોલે છે. એમ કે અંતઃકરણને શુદ્ધ કરવાને માટે સ્વધર્મનું આચરણ કરવું એ ભગવાન એને સમજાવે છે. અંતઃકરણની જો શુદ્ધિ કરવાની હોય ને તો જે માણસનો જે સ્વધર્મ હોય સ્વકર્તવ્ય હોય ને એ માણસે સ્વકર્તવ્ય બજાવવું જોઈએ એમ ભગવાન કહે છે. સ્વકર્તવ્ય બજાવવું જોઈએ. અંતઃકરણ તો જ અંતઃકરણ શુદ્ધ થાય અને તો જ આત્મદર્શન આત્મજ્ઞાન અને અહીંયા સાંખ્ય જ્ઞાન એની અંદર આવે, નહીતર આવે. અંતઃકરણ જો મેલું હોય એની અંદર જો કચરો હોય તો બહારથી ગમે તેટલું કાનને સાંભળવા માટે મળે પણ માણસની શુદ્ધિ થતી નથી. શુદ્ધિ ક્યારે થાય તો કે અંતઃકરણ શુદ્ધ કરીને સાંભળવા બેસવાનો માણસે પ્રયત્ન કરવો. કોઈ પણ જગ્યાએ સાંભળવા માટે બેસી ત્યારે આપણા અંતઃકરણને શુદ્ધ કરવું. અંતઃકરણને શુદ્ધ કરવાનું એટલે શું કરવાનું કે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ આ બે ગેટ દેખાય છે ને, એક ગેટ આ બાજુ એક આ, એ બે બાજુ એક થેલી અહીંયા રાખવાની. આપણે અહીંયા આવીને ત્યારે બધી જે કામના છે વાસના છે તૃષ્ણા જે છે ને એ થેલીમાં નાખીને ઓટલા હેઠે આવી જાવ, બરાબર. પછી આપણે અહીંથી જઈને અને થેલી તો આપણી અહીંયા પડી જ હોય એમાંથી પાછી લઈને ખિસ્સામાં મૂકી દેવાની તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય. પણ 2 મિનિટે 5 મિનિટે આપણે ઉઠી બે કરી રાખી તો કોઈ દી આપણું ન થાય ને આજુબાજુમાં જે ડિસ્ટર્બ કરે છે એનું પણ અંતઃકરણ શુદ્ધ થતું નથી. તેથી ઘણા બધા લોકો જે માનસશાસ્ત્રના જે લોકો અભ્યાસુ હોય છે ને એ માનસશાસ્ત્રનો ખૂબ ઊંડો અભ્યાસ સમાજમાં ફરતા કરે છે. માનસશાસ્ત્રનો એક અભ્યાસુ સમાજમાં ફરતો વિચાર કરે છે કે સમાજની અંદર આટલી બધી કથાઓ થાય, આટલા બધા મંડપો બંધાય, લાખો ને કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે, છતાંય સમાજ અધોગતિના માર્ગે કેમ જાય છે આવું આપણે વિચારી ન શકીએ. પણ જે આવું અભ્યાસુ લોકો હોય છે માનસશાસ્ત્રનો જે ઊંડો અભ્યાસ કરતા હોય ને એ કે આટલું પીરસવામાં આવે છે, આટલું ખવડાવવામાં આવે છે, 7 દિવસ સુધી ઠંડુ ગરમ જે કાંઈ હોય એટલી મોટી વ્યવસ્થા કરવામાં આવે છે અને લાખો લોકો મંડપની અંદર બેસી અને આવી રીતની કથાઓ સાંભળે છે તો એ બદલતા કેમ નથી? એનો માનસશાસ્ત્રજ્ઞ જે હોય ને એ લોકો ઊંડો અભ્યાસ કરતા હોય છે. એના મગજમાં આ એક વાત આવી કે નથી અંદર ઉતરતું. એનું કારણ શું છે કે બધું જ ભેગું લઈને જ મંડપમાં બે
આખો સંસાર, આખો વ્યવહાર જે કાંઈ હોય ને એ બધું જ લઈને મંડપમાં બેસી. 2-5% એવા હોય કે જે બધું મૂકીને આવ્યો હોય, મારે તો ભગવાનના ગુણગાન, ભગવાનની લીલાઓ મારે બધી સાંભળવાની. એ સિવાય મારે કાંઈ મંડપમાં 3 કલાક સુધી મારે કોઈ પ્રકારનું વિચારવાનું, ભગવાનની જે આહલાદક, ભગવાને જે લીલાઓ જે ગોકુળની અંદર કરીને એ સુંદર લીલાનું મારે વર્ણન સાંભળવાનું છે. મારે પણ એ લીલા સાંભળ્યા પછી મારે પણ ભગવાનના રસ્તે જવાનું છે. આવું જો વિચાર અંતઃકરણ જો શુદ્ધ કરીને બેસે ને તો ભાગવતની 100% એ કથા એની અંદર ઉતરે. પરીક્ષિતને 7 દિવસમાં ઉતરી ગઈ. આપણે તો હગાવાલાની ત્યાં ગયા છે, 8 વાર ગયા છે, કોઈ 9 વાર ગયા છે. કેમ? આપણે તો 10 વખત કે ભાગવત સાંભળી છે, પણ ભાગવત સાંભળી છે છતાંય પરીક્ષિત થયો નહીં. કારણ કે સાંભળવા વાળા પરીક્ષિત નથી અને કહેવા વાળા સુખદેવજી નથી. આ બે જો હોય ને તો એની અસર થાય. સાંભળવા વાળા જો આવી રીતના પરીક્ષિત જેવા બની જાય એકવાર, બધું જ ગંગા નદીને કિનારે બધું મૂકી અને એક ચિત્ત કરી અને અહીંયા શું કહેવાય, સુખદેવજીના મુખારવિંદમાંથી જે વાણી ટપકી રહી છે ને, એક એક શબ્દનો પરીક્ષિત રાજા અહીંયા વિચાર કરતો રહેલો. તેથી એના 7મા દિવસે એનો મોક્ષ થયો. આપણે 7 હગાની વાલે જઈ ખાઈ પી 7 દિવસ રહીને કથા સાંભળી એટલે આપણે એ જ કહી છીએ. કહેવાનો હતો કે અંતઃકરણ શુદ્ધ રાખીને કોઈ જાતું નથી. ખાવા તો મળશે જ મને, બરાબર, ખાવામાં પણ ખાવા તો મળશે જ, પણ મારો હેતુ શું છે? મારે શ્રીમદ ભાગવત સાંભળો. મૂળ હેતુ આપણો આ હોવો જોઈએ. પછી ખાવાય મળશે, પાણી મળશે, સર્વ એ બધું મળવાનું છે, પણ એટલા જ માટે આપણે જતા હોઈએ તો એ કથાની અસર માણસના જીવન ઉપર પડતી નથી. તેથી બહુ સરસ રીતે ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે. શા માટે? તો કે ભગવાને અર્જુનને આત્મજ્ઞાની બનાવવાનો હતો. એની જે સ્મૃતિ ચાલી ગઈ હતી એ સ્મૃતિ પાછી લાવવાની હતી. વિસ્મૃતિ થઈ ગઈ હતી ને. હકીકતે એ યોદ્ધો હતો, ડરપોક હતો નહીં. કેટલા યુદ્ધો એકલા હાથે લડ્યા છે. આવી તો એની તાકાત, આવી એની કીર્તિ, આવો એનો યશ હતો. આ બધું તો હતું જ, પણ અત્યારે એ બધું ભૂલી અને સામાન્ય રીતે આ પાટલી ઉપર બેસી ગયો છે. ભગવાને એનું સ્વદર્શન કરાવવાનું છે, આત્મદર્શન કરાવવાનું, એને તત્વજ્ઞાન સમજાવવાનું છે. એ આ તત્વજ્ઞાન સમજાવીને પાછો અંદર રહેલી જે તાકાત છે, અંદર રહેલું જે શૌર્ય છે, અંદર રહેલું જે બળ છે ને, એ ભગવાન અંદરથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. જેમ અહીંયા આપણે કહીએ ને કે હનુમાનજીમાં તો બધી તાકાત હતી. 4 ટુકડીની અંદર અલગ અલગ દિશાની અંદર અહીંયા સીતાની શોધખોળ કરવા માટે સુગ્રીવે મોકલી આપ્યા. 3 ટુકડી તો મહિનામાં આવી ગઈ. પણ શરત કેવી હતી કે મહિનાની અંદર તમારે બધાએ શું થયું છે ને એનો રિપોર્ટ તમારે કિષ્કિંધામાં આપવાનો. સુગ્રીવે દરેક ટુકડીને જાતી વખતે એનો જે નેતા, એનો જે લીડર હોય ને એને કહી દીધું કે મહિનાની અંદર તમારે આ રિપોર્ટ લઈને આ પાછું તમારે બધાએ આવવાનું છે. હવે આ એક જે દક્ષિણમાં જે ટુકડી ગઈ હતી ને એને મહિના ઉપર થઈ ગયું. કેટલા? 1 મહિના ઉપર થયું. બધી મોટી મોટી ગુફાઓ, મોટા મોટા પર્વતો, નદીઓ, નાળા, જે સરોવર, બહુ ખૂબ જબરજસ્ત પ્રયત્ન કર્યો અને મહિના ઉપર થયું. એટલે સુગ્રીવે કીધું હતું કે મહિના પછી જે ટુકડી અહીંયા આવશે ને એ ટુકડીને યમપુરી પહોંચાડી દેવામાં. હા, રામાયણ વાંચો તો ખબર પડે. રામાયણમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે 1 મહિના પછી કોઈ આ ટુકડીના માણસ જો અહીંયા આવશે ને તો એને તલવારથી બધાના ડોકા ઉડાડી દેવામાં આવશે. એટલે 3 ટુકડી તો મહિનામાં 1-2 દિવસની વાર હતી. આ રિપોર્ટ આપી દીધો કે ભાઈ અમે 3 દિશામાં ગયા પણ અમને ક્યાંય સીતાનો પત્તો લાગ્યો. 1 ટુકડી જે દક્ષિણમાં ગઈ હતી ને એ મહિના ઉપર થઈ તો પણ આવી નહીં. એટલે આ બધા વિચાર કરે છે. એની સાથે ઘણા બધા હોય છે. એ બધા જે વિચાર કરતા કરતા જાંબુવંત ને બધા નળ નીલ જાંબુ, હવે કે શું કરવાનું કે હવે તો મરવાનું તો એ પાક્કું થઈ ગયું છે. હવે આપણે કિષ્કિંધા જઈએ એટલે આપણે માર્યા વગર આપણે રહેવાના, મરવાનું જ છે. તો હવે અહીં ઉપવાસ કરીને સમુદ્રના કિનારે બેઠો ને ભગવાનનું ભજન કરો. ભગવાનનું ભજન કરતાં કરતાં મરવાનું એ પાક્કું છે. ત્યાં જઈને મરવાનું છે. અને આ ખાધા વગર અનશન એટલે ઉપવાસ કરીને આપણે મરો એમ કરીને બધા બેસી ગયા અનશન કરવા માટે. બરોબર ને? આ રામાયણમાં સુંદર મજાનો પ્રસંગ વાલ્મીકીએ લખ્યો કે આવી રીતનો અનશન કરવા માટે બધા જ બેસી ગયા છે. હવે આપણે કિષ્કિંધા જઈ શકીએ નહીં. જઈએ તો આપણું મૃત્યુ નક્કી. આ બધી જ વાત નલ નીલ અને અહીંયા અંગદ જે કાંઈ જે મહારથીઓ હતા ને એ આ બધાને ખબર
હતી. તો ન્યા જાય તોય મૃત્યુ છે અને અહીંયા ઉપવાસ કરીને મરી તોય મૃત્યુ છે. તો ભગવાનનું ભજન કરતાં કરતાં અન્નસ કરતાં કરતાં સમુદ્રના કિનારે મરી તો એને કિસિંત સારું એમ કરીને બધી આખી વાનર જે સેના હતી ને એ હાથમાં માળા લઈને પ્રભુનું ભજન કરવા માટે બેસી ગઈ. બરોબર ને. સંપાતિને વિચાર આવે છે કે સરસ કેટલા દિવસથી ભૂખ્યો છું, હજી સુધી મને ખાવા મળ્યું, આ તો મારો ખોરાક ઘણા લાંબા સમય સુધી ચાલશે. દરરોજ એક એક આ બધા ધીમે ધીમે કૃશ થવા લાગ્યા છે, ખાધા વગરના બધા એકદમ આવી રીતના શક્તિહીન થઈ ગયા છે ને, એટલે એક એકને પકડી પકડીને રોજ એક એક. મને તો ભગવાન એમ તો સંપાતિ ખુશ થઈ ગયો. પણ વાત હાલતી હતી અહીંયા સુગ્રીવને અહીંયા જાંબવંત અને હનુમાનજીની વચ્ચે આવી રીતની મહારથીઓ વચ્ચે વાતચીત હાલતી હતી. કેટલી દુર્ભાગ્યની વાત છે, કેટલા પર્વતો, કેટલી ગુફાઓ, કેટલા બધા સમુદ્રના કિનારાઓ આપણે ગોતા, પણ આપણે રામનું કામ કરી શક્યા. આવી વ્યથા ઠલોતા હતા. અને આપણા પછી અહીંયા કહે છે કે આપણે તો રામનું કામ કરી શક્યા નહીં, પણ જટાયુ ભલે પક્ષી છે ને, પણ એણે પણ સીતાના પ્રાણ હતા ને ત્યાં સુધી સીતાને બચાવવાનો એણે પ્રયત્ન ધિક્કાર છે. આપણે પક્ષી થયા હોત ને તોય આપણે રામના કામમાં આવત. આપણે તો રામના કામમાં તો આવ્યા નહીં. આમ જ્યારે જટાયુનું નામ લઈને ચર્ચા કરે છે ત્યારે સંપાતિ વિચાર કરે છે કે આ તો મારા ભાઈનું નામ લીધું છે અને મારા ભાઈનું નામ લીધું તો હવે મારે એને કેમ ખવાય. એટલે સંપાતિની સાથે એનો ચર્ચા થાય છે કે ભાઈ તમે બધા કોણ છો. ત્યારે આખી વાનર સેના જે પ્રતિનિધિ હતા એ આખી બધી વાત કરે છે કે આવી રીતના વનની અંદર 14 વર્ષનો રામને વનવાસ મળ્યો અને એ આવી રીતના વનવાસ કરતાં કરતાં પંચવટીમાં આવ્યા અને પંચવટીમાં કોઈ રાક્ષસ સીતાને ઉપાડી ગયો છે અને પછી સુગ્રીવ સાથે રામની આ બધી જે કહાની હતી ને એ બધી કહાની અત્યારે અહીંયા સંપાતિને કહે છે. અને પછી અહીંયા સુગ્રીવની સાથે દોસ્તી થઈ અને સુગ્રીવે કીધું કે કોઈ પણ હિસાબે આકાશ પાતાળ કરીને કોઈ પણ સીતા માતાની આપણે શોધ કરવાની. એટલે અમે અહીંયા ગોતતા શોધ કરતાં કરતાં આવ્યા છીએ, પણ અમે હવે થાકી ગયા છીએ કે હવે અમારું મૃત્યુ પણ નજીક છે. કારણ કે ન્યા જાય તોય મૃત્યુ અને અનશન કરીને તોય મૃત્યુ તો છે જ. તો તમે હમણાં જટાયુનું નામ લીધું એ શું છે. એટલે આખી જટાયુએ જે સીતાને બચાવવા માટે અથવા એનું શિયળ આવી રીતનું ટકાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા. કહાની આ બધા વાનરોએ કીધી જ નહીં અને વાનરોએ આ બધી વાત કરી ત્યારે કે એ તો મારો ભાઈ છે. મારા ભાઈને આવી રીતની હાલત કોણે કરી. તો કે આવી રીતનો કોઈ એક રાક્ષસ, ખબર નથી કોણ રાક્ષસ એને ઉપાડી ગયો છે. અને ત્યારે જાંબવંતે આંખની દ્રષ્ટિથી વિશાળ નજરથી જોયું ચારે બાજુ, તો એને અશોક વાટિકાની અંદર સીતાને રાવણ જે ઉપાડી ગયો હતો ને એ દ્રશ્ય એને જોવા મળ્યું. તેથી બધા વાનરોને કહેશે કે મારી પાસે દ્રષ્ટિ છે, હું અત્યારે જોઈ શકું છું કે સીતાને કોણ ઉપાડી ગયો છે અને ક્યાં રાખવામાં આવી છે. તો કે માતા સરસ, તમે અમને સંપાતિને વાનર તમે અમને સરનામું તો આપી દીધું, પણ હવે અમારામાંથી કોઈ અહીંયા જઈ શકે એવું નથી. વાનરો પોતપોતાની શક્તિ કરવા માંડ્યા કે 400 ગાવનો સમુદ્ર અમારાથી ઓળંગાય નહીં. બરોબર. કોઈ કે 200 ગાવનો ઓળંગી, કોઈ કે 100 ગાવનો ઓળંગી, કોઈ કે 400 ઓળંગી જાય, પણ પાસે આવવાની શક્તિ અમારી પાસે. આમ બધા કહેવા લાગ્યા અને બધાએ નિરાશ થઈને આજુબાજુ બેહવા લાગ્યા. હનુમાનજી પણ એક શિલા ઉપર જઈને બેઠા હતા. હનુમાનજી વિચાર કરે છે શું કરવું, પત્તો મળી ગયો છે, પણ હવે ત્યાં કેવી રીતનું જવાનું, કેવી રીતનો બધો સમાચાર લાવવાનો. એટલે એ પણ લમણે હાથ લઈને બેસી ગયો છે. પછી જાંબવંત એની પાસે આવી અને કહે છે કે ભાઈ કેમ તું. તો કે શું કરવું એ કે અહીંયા સંપાતિએ સરનામું આપણે આપી દીધું, જગ્યા પણ બતાવી દીધી, કોણ લઈ ગયો છે એ બધું જ આપણે અહીંયા બધી ખબર પડી ગઈ છે, પણ જાય કોણ. ત્યારે જાંબવંત અહીંયા શું કહેવાય, અહીંયા હનુમાનની શક્તિ જાગૃત કરે છે. શું કરે છે, તું એવું બોલે છે, તારી ભાષા આવી છે કે હા હું પણ શું કરું એ કે ના તું જ્યારે જન્મો ને, જ્યારે અંજના માતાએ જ્યારે તને જન્મ આપ્યો અને તને જ્યારે બહુ ભૂખ લાગી હતી ને ત્યારે તું આ ફળ ખાવા માટે ઉપડ્યો અને તને એમ થયું કે સુંદર મજાનું ફળ છે, એમ કરીને સૂર્યને ફળ સમજીને તે તારા મોઢામાં મૂકી દીધું. આ તું છો કે તારી અંદર તાકાત નથી એવું બોલવાનું કોઈ કારણ નથી, પણ તું આવો સુરવીર છો, તું આવો વીર છો, તું આવો મહાન છો. 400 નહીં 4000 ગાવ ઉડી શકે એવી તારી અંદર તાકાત છે. આમ કરી અને જે ઋષિઓએ શ્રાપ આપ્યો હતો કે તારી શક્તિ ક્ષીણ થઈ જશે, અને ઋષિએ પાછી એ વાત પણ કીધી હતી તારી શક્તિને જો કોઈ યાદ કરાવશે ને
તો પાછી આની આ શક્તિ તારી અંદર આવી જશે. એમ કરી અને અહીંયા જાંબુવંત એની ગયેલી જે સ્મૃતિ છે, જે વિસ્મૃતિ થઈ ગઈ છે, ભૂલાઈ ગયેલી જે વાત હતી ને, એને યાદ કરવાનો પ્રયત્ન જાંબુવાન કરે છે. અને જાંબુવાન આવી રીતનું સુંદર મજાનું ઘણું બધું વર્ણન કરે છે કે તું કેવી રીતનો હતો, અંજના માતાના પેટમાં જન્મનારો મહાન, આવી રીતનું એમ કરી અને સુંદર વર્ણન કરે છે. કેટલાય ઋષિઓના આશ્રમો તે બાળપણની અંદર ઉછેરીને વેરવિખેર કરી નાખ્યા છે. એટલું જ નહીં, સૂર્ય જેવો સૂર્ય, બરાબર, એને તું ગળી જા એટલે તારી કેટલી તાકાત હોય વિચાર તો કર. આમ કરી અને જે અંદર રહેલી જે વિસ્મૃતિ થયેલી જે વાતો હતી ને, એ સ્મૃતિમાં લાવવાનો જાંબુવંત પ્રયત્ન કરે કે એકવાર જો આની અંદર આ જાગૃત થઈ જાય ને તો 4,000 ગાવ ઉડી શકે એવી તાકાત હનુમાનજીમાં છે, એમ જાંબુવંત વિચારતા હતા. તેથી સરસ મજાનું ગુણગાનનું વર્ણન કરે છે, એની સ્મૃતિઓને યાદ કરાવે છે અને અંદરથી એવી રીતની એની શક્તિ જાગૃત થાય અને નોન સ્ટોપ સુધી કેટલા 400 ગાવ કોઈ જગ્યાએ એ રોકાણા નથી. ઘણા લોકોએ રોકાવાનો પ્રયત્ન કર્યો, બરોબર. એક મેનાક નામનો પર્વત આવ્યો કે તમારા પૂર્વજોનો અમારી ઉપર ઘણા મોટા ઉપકાર છે, તેથી તમે જતા જતા થોડોક અહીંયા આરામ કરો. સવારે તમે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તા પાણી કરી હનુમાનજીને કે તમે જાજો. અને આવો સોનાનો પર્વત, એની એ લાલચમાં પણ હનુમાનજી ફસાણા નહીં. હનુમાનજી કહે છે કે જ્યાં સુધી રામનું કામ ન થાય ત્યાં સુધી મારે આરામ કરવો નથી. આરામ હરામ છે. એટલે એને નમસ્કાર કર્યા, તમે મારા પ્રત્યે એટલો આદર પ્રેમ ભાવ રાખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આમાં અનાદર નથી કર્યો. શું કહે છે કે તમે મારા માટે આવી રીતની વ્યવસ્થા માટે વિચાર કર્યો ને એ બદલ તમારો ખૂબ ખૂબ. પણ મારી મુશ્કેલી એ છે કે મેં એક આવી રીતનું વ્રત લીધું છે કે જ્યાં સુધી સીતા માતાની શોધખોળ ન થાય ત્યાં સુધી મારે આરામ કરવાનો. આમ જાય છે, સુરસા મળે છે, સિંહિકા મળે છે, છેલ્લે લંકે. કહેવાનો અર્થ વિઘ્નો તો આવે જ. ભક્તિમાં સીતા એટલે ભક્તિ, અને ભક્તિ માર્ગમાં કોઈ પણ માણસ જો ડગલું ભરવાનો કહે ને તો આવા 4 વિઘ્નો આવે ને આવે. સોનું એટલે પૈસા આવે. કેવા પૈસા? ભગવાન એટલા બધા આપે ને કે 2 હાથ ઝીલી શકે નહીં ને એટલા. અને પછી માણસ કેવો રહેશે ને એના ઉપર ખબર પડે. આટલો વૈભવ મળ્યા પછી માણસની સ્થિતિ કેવી છે એ ભગવાન પણ પરીક્ષાના રૂપની અંદર અહીંયા હનુમાનજી ડગ્યા નહીં. શું આટલો મોટો સોનાનો પર્વત આવીને એમ કહે છે કે તું અહીં રહે, જલસા કર, મોજ કર, અને પછી તરત ત્યારે કે મારે મોજ કરાય. આવી રીતના વૈભવને પણ લાત મારી અને ભક્તિ માટે જે પ્રયત્ન કરે છે ને એને જ ભક્તિના દર્શન થાય. બધાને થતા જેટલા પ્રલોભનો આવ્યા બધાને લાત મારીને હનુમાનજી આગળ ગયા, બરોબર. સુરસા આવી, સિંહિકા કે હું તો તને ખાઈ જાઉં, હું તો પડસૈયા પકડીને બધાને આવો સ્વાહા કે કાંઈ વાંધો નહીં એમ કરીને એની પણ યમપુરી પહોંચાડી દે છે. સુરસાને કહેશે કે હું તને ખાવ તો કે માં મોઢું પોળું કહે, હું અંદર આવી જાઉં. આવીને પાછા બારા માં તે મને ખાઈ લીધો. આ બુદ્ધિમત્તા વરિષ્ઠ શું કહેવાય? જ્યાં જેવી રીતની શક્તિ ગદાની જરૂર પડે તો ગદા વાપરી અને અહીંયા લંકિનીને મારીને એને બરીબો ઠીકઠાક કરી દીધી કે નહીં, મારી કે નહીં. જરૂર પડે તો ગદાનો પણ પ્રહાર કરે અને જરૂર પડે તો બુદ્ધિનો પ્રહાર કરે કે ભાઈ આની સાથે કાંઈ વાદ વિવાદ કરવામાં અથવા આવી રીતના હરીફાઈ કરવાનો કોઈ ફાયદો નથી. કારણ કે બે હરીફાઈ કરવા માંડ્યા. એક કે હું તારા કરતી મોટી, તો કે એટલે મોટું પાડ્યું, તો કે હું તારા કરતાં મોટો. હનુમાનજી વિચાર કરે છે આવું જો કરતા રહેવું ને તો આનો કોઈ અંત આવવાનો નથી. અને મારે જે કામ કરવાનું છે થાય નહીં. એટલે ભગવાન અહીંયા બહુ સરસ બુદ્ધિમત્તા વરિષ્ઠ હનુમાનજી એક નાનકડું રૂપ ધારણ કરી અને એના પેટમાં થઈને બહાર નીકળીને કે માં તે મને ખાઈ લીધો કહેવાય, બરાબર. આ બધી આ હનુમાન કહેવાનો અર્થ કે અંદર પડેલી શક્તિ તો માણસની અંદર છે ને છે. ભગવાન પણ આવી રીતનો પ્રયત્ન કરે છે. પહેલા 15 શ્લોકની અંદર, બીજા અધ્યાયના 11 થી 25 શ્લોકની અંદર ભગવાન એને આત્મજ્ઞાન, તત્વજ્ઞાન, પોતાનું સ્વદર્શન કેવી રીતનું કરી શકાય છે ને એ 15 શ્લોકની અંદર ભગવાન એને આવી રીતનો સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન કહે છે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાને જોયું કે આ 15 શ્લોકની અસર આ ભાઈ ઉપર કાંઈ થઈ નથી. એ તો એની ધૂનમાં છે કે મારે યુદ્ધ કરવું. આ એની ધૂનમાં હોવાથી એને કોઈ અસર થઈ. પછી ભગવાન 2 શ્લોકની અંદર એને તું સહન કર ભાઈ. તારે જો આત્મજ્ઞાનનો સ્વીકાર ન કરવો હોય તો આવેલી પરિસ્થિતિને સહન માણસે કરવી જોઈએ. અને એ સહન કરતાં જો કાંઈ અગવડ પડે ને તો પછી ત્રીજો રસ્તો એને સ્વધર્મનો બતાવ્યો કે હવે તારો સ્વધર્મ છે, તારું સ્વકર્તવ્ય છે, એને તું ઉઠ
ઊભો થા. આમ કરીને ભગવાન અંદર રહેલી શક્તિને કોઈ પણ હિસાબે કોઈ પણ એંગલથી જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. પાણીનો ટાઈમ થઈ ગયો. શ્લોક નંબર 36 નંબર બરોબર ને. એમાં આ ભગવાન બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તું જો યુદ્ધમાંથી ભાગી જાય, પલાયન થઈશ ને, તો તારા વેરીઓ રાહ જોઈને જ બેઠા છે. દુર્યોધન છે, દુશાસન છે, કર્ણ છે, એ તું એના ઉપર વેર રાખતો નથી, પણ એણે તો તારા ઉપર વેર રાખીને જ નક્કી કરી નાખ્યું છે. એટલે તારા જે વેરીઓ છે ને, એ વધારેમાં વધારે તારી નિંદા અને કુથલીઓ કરશે. આમ કરીને ભગવાન એનું સ્વદર્શન એટલે અંદર રહેલી જે શક્તિ છે એ શક્તિને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. અને 3 રીતે બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. એક તો આત્મજ્ઞાન આપીને કર્યો, પણ છતાંય અર્જુનના મન ઉપર કોઈ અસર થઈ નહીં. પછી કીધું ભાઈ જો આત્મજ્ઞાન જો તારા ભેજામાં બેસતું ન હોય તો હવે તું જે પરિસ્થિતિ આવે એને થોડી થોડી સહન કરતા શીખ. એમ 2 શ્લોકની અંદર સહન કરવાની વાત કરી. અને પછી ભગવાને અહીં પોતાનો સ્વધર્મ સમજાવીને કીધું છે. એટલે અહીંયા 31 થી 36 શ્લોક સુધી આ પોતાનો સ્વધર્મ સમજાવે છે. અહીં 37મા શ્લોકથી એક નવો વળાંક ભગવાન અહીંયા આપવાના છે. અત્યાર સુધી અહીંયા 6 શ્લોકની અંદર કેટલા 6 શ્લોકની અંદર ભગવાને અહીંયા સ્વધર્મ સ્વકર્તવ્ય સમજાવી અને અર્જુનને પાટા ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે કે અંદર રહેલી જે શક્તિ છે એનું જે સ્વકર્તવ્ય છે એને જાગૃત કરવા માટે આટલા 6 શ્લોક ભગવાનને કહેવા પડ્યા. અને એ ઘણા બધા શ્લોકો એવા છે કે જે રિપીટ પણ થતા હોય છે, પણ ભગવાને એકને એક વાત વારંવાર કહેવાથી અર્જુનના મગજમાં કોઈ રીતે આ ઘૂસાડવાનું છે. ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયનો બચ્ચો એકવાર યુદ્ધના મેદાનમાં આવી જાય પછી એ કોઈ દિવસ પાછો હટતો નથી. કાં તો મૃત્યુને ભેટે છે અને કાં તો જીત હાંસલ કરે. બે જ રસ્તા એના માટે હોય છે. આમ કરીને ભગવાન અને બહુ સરસ રીતે આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. સ્વધર્મ સ્વકર્મને જોતા, ક્ષત્રિય ધર્મને જોતા પણ તારે વિકંપિત થવું ન જોઈએ. તું કંપમાં જે લાગ્યો ને તારે વિકંપિત થવું જોઈએ નહીં. કારણ કે વિકંપિત પહેલા અધ્યાયના અહીંયા સિદ્ધંતી મમ ગાત્રાણી મુખંપ એ વિકંપિત થયો છે. કેવો કંપિત થઈ ગયો છે. શરીર ધ્રુજવા માંડ્યું, વાળ ઊભા થવા લાગ્યા, મોઢામાં પાણી સુકાઈ ગયું, ચામડી બળવા લાગી, આમ પૃથ્વી હલતી હોય. એટલે અહીં ભગવાન કહે છે તે મને જે પહેલા અધ્યાયની અંદર તે રજૂઆત કરી હતી કે ભગવાન હવે મારાથી ઊભું રહેવાય એવું નથી. મોઢામાંથી વિકંપિત થઈ ગયો હતો. આ વિકંપિત થવાનો વાત ભગવાન અહીંયા બહુ સરસ રીતે જેટલા પ્રશ્ન અર્જુનને પૂછ્યા હતા એ ક્રમશઃ ભગવાન યાદ રાખી અને બધા જ પ્રશ્નો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. તેથી તું વિકંપિત ન થાય. કર્તવ્ય કર્મથી વિચલિત ન થવું જોઈએ. યુદ્ધ કલ્યાણકારી છે, તેથી તું યુદ્ધ કર. એમ આ યુદ્ધ તને આપમેળે જ પ્રાપ્ત થયેલું છે, તે કાંઈ પ્રયત્ન કરેલા નથી. જે સ્વર્ગના ખુલ્લા દ્વાર જેવું છે. ભાગ્યશાળી જે ક્ષત્રિય હોય છે તેને જ આવા પ્રકારનું યુદ્ધ સામેથી મળતું રહેલું છે. તે કાંઈ પ્રયત્ન પ્રાર્થના કે આજીજી કરી નહોતી. અમુકનું યુદ્ધ બંધ રાખવા માટે તે પ્રયત્ન કર્યા, પણ યુદ્ધ થાય એવા પ્રયત્ન તે કર્યા. હવે આવીને ઊભું છે તો આવા ભાગ્યશાળી ક્ષત્રિયના યુદ્ધ મળે. આમ કરીને ભગવાન બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. જો તું યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ અને તેના પરિણામ રૂપે તું પાપના ભાગીદારી બની જવાનો. પાપ લાગશે એટલે તું નરકમાં જ જવાનો છે. એમ ભગવાન અત્યારે આ વાત એને સમજાવે છે. યુદ્ધ ન કરવાથી બધા લોકો તારી સદા રહેનારી કીર્તિની નિંદા કરશે. ગૌરવશાળી પુરુષને નિંદા એ મરણથી પણ વધારે. ગૌરવશાળી જે પુરુષ હોય ને એને નિંદા મૃત્યુ એટલે કે એના કરતાં મૃત્યુ આવે તો સારું એવું ઈચ્છતા હોય છે. એટલું જ નહીં, બંને પક્ષના મહારષિઓ તને બાઈ રાખે છે. કેવો બંને પક્ષના સામેના જે પક્ષના જે કર્ણ દુર્યોધન એ પણ તો તને કહે કારણ કે એ તારા વેરીઓ છે, પણ તારી સાથે 7 અક્ષણીમાં જે મહારથીઓ આવ્યા છે ને એ એવું સમજશે કે અમે તો આને એક મોટો મહારથી મોટો યોદ્ધો અને એ અમે એના પક્ષમાં છીએ એટલે અમારો વાળ વાંકો થાય. આવું સમજીને તારા પક્ષની અંદર જે મહારથીઓ આવ્યા છે ને એ જો તું યુદ્ધ છોડીને ભાગી જઈશ ને અને ફક્ત 11 અક્ષણી સેના જો ઊભી છે ને તો બંને સેનાના મહારથી તારી નિંદા અને તારી કુથલી તારા પક્ષમાં છે એ પણ કરવાના.
કે અમે આવો ધાર્યો નહોતો. અમને તેમ હતું કે આ કુંતીનો પુત્ર છે, પાર્થ છે, અને આ યુદ્ધની અંદર 100% અમને વિજય અપાવશે એવું સમજીને અમે બધા મહારથીઓ અર્જુનના પક્ષમાં જોડાઈ ગયા. પણ તું જો મુઠ્ઠીઓ વાળીને આ યુદ્ધ છોડી અને જો ભાગીશ ને તો બંને પક્ષના મહારથીઓ તારા આવી રીતની અપકીર્તિ અને યશ ગાશે. એટલું જ નહીં, બંને પક્ષના મહારથીઓ તું બાયલો છે, તું ભાગેડું છે, તું પલાયનવાદી છે, તું આમ કહીને તારી જબરજસ્ત વર્ષો સુધી આ બધા નિંદા કરતા રહે. ભલે નહીં તું અહીંથી યુદ્ધ છોડીને હિમાલયમાં માળા લઈને બેસી જા, પણ તારી નિંદા તો આ લોકો ચાલુ જ રાખવાના છે. એમ કે તું સુરવીર નથી, તું ડરપોક છે, તું ભીરું છે, ભાગોડી છે, તું પલાયનવાદી છે. એ અપકીર્તિ લાંબા ગાળ સુધી લોકો ગાતા રહેશે. કેવા થોડાક સમય ગાયને ભૂલી જાય એવું આપણે ત્યાં ભૂલી જાય. 5-25 વર્ષ પહેલાં આપણી સાથે જે કાંઈ થયું હોય ને એ ઘણીવાર આપણે ભૂલી જતા હોઈએ. ભગવાન અહીં કહે છે કે લાંબા કાળ સુધી તારી જે કીર્તિ મેળવી છે ને એ અપકીર્તિમાં જો ફેરવાઈ જશે ને તો હજારો વર્ષ સુધી તારી અપકીર્તિ લોકો ભૂલશે. આટલું બધું સરસ તત્વજ્ઞાનની ભાષાની અંદર ભગવાન અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. મહાભારતના યુદ્ધમાં માલતી, સોમદત્ત આ બધા જે મહારથીઓ છે ને એના સુંદર મજાનું વર્ણન કર્યું છે કે મહાભારતના યુદ્ધમાં માલતી, સોમદત્ત જેવા મહારથીઓ છે. આ મહારથીઓ શું વિચારશે, શું માનશે? એ તારા હિસાબે જ અને તારા ગૌરવશાળી આવા શક્તિશાળી બાહુબળથી જ આ લોકો અહીંયા આવ્યા છે. એટલે આવા લોકો શું વિચારશે? આ એવું જ માનશે કે ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન બધાના ડરથી આ અમારા પક્ષનો યોદ્ધો અર્જુન આ યુદ્ધનું મેદાન છોડીને ભાગી ગયો છે. એમ સોમદત્ત અને માલતી જેવા મહાન મહારથીઓ પણ તારી નિંદાને કૂથલી કે આ ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, દુશાસન ને કર્ણથી બીને ભાગેડું આ ભાગી ગયો, આ તો બાયલો છે. એમ તારા પક્ષના લોકો, તારા પક્ષના વીર યોદ્ધાઓ પણ તારું આવું વર્ણન કરશે. આવું વર્ણન જે યોદ્ધાઓ માટે આવી રીતના જે ગૌરવશાળી જે પુરુષ હોય ને એના માટે તો મરણ કરતાં પણ વધારે છે. ભગવાન વારંવાર આ વાત સમજાવવા માગે છે. માટે તું યુદ્ધ કર, ઉઠ, ઊભો થા, અને આ કલ્યાણકારી યુદ્ધ જો તારા આંગણે આવીને ઊભું છે તો એની અંદર તું યુદ્ધ કર. અર્જુન કહે છે કે ભગવાન, કારણ કે ભગવાન અંતર્યામી છે, ભગવાને આટલા શબ્દો અર્જુનને કીધા કે આવી પરિસ્થિતિ ભાગીશ તો થશે. ત્યારે અંદરથી અર્જુન બોલે છે અને ભગવાન તો કેવા છે? અંતર્યામી. અર્જુનની જે કાંઈ અંદર ચળવળ હાલે છે ને વિચારધારા એ ભગવાન સમજીને જ એને આ બધા જવાબો આપે છે. અને ભગવાનને અર્જુન મનની અંદર કહે છે, અર્જુન કહે છે કે ભગવાન આ બધું આ લોકો મનમાં રાખશે ને એમાં મારું શું જાય? કે આ થોડા બહાર આવીને કહેવાના છે. હું કે એ બધા કદાચ મારી અપકીર્તિ, મારો અપયશ જે કાંઈ ગાવાની છે ને એ તો બધા મનમાં રાખીને ગાય, એમાં મારું કાંઈ બગડવાનું નથી. મારે કાંઈ ભાઈ યુદ્ધ કરવું, તમે ભલે ગમે તેવી ડાય વાત કરો, પણ આ તમે જે કીધું ને મારી અપકીર્તિ એ બધી એના મનમાં રાખશે, એ બહાર કાંઈ કાઢવાના. આ ભગવાન વાંચી જાય છે. ભગવાન કે આને તો નવો પ્રશ્ન પાછો ઊભો કર્યો. અર્જુન કહે છે કે ભગવાન આ બધું આ લોકો મનમાં રાખશે, તેથી મને કાંઈ ફેર પડશે નહીં. મારે લડવું, મારે કાંઈ ફેર જ નથી પાડવું છે. મારે લડવું, ભગવાન એનું મન વાંચી જાય છે, એનું હૃદય વાંચી જાય છે. ભગવાન કે અર્જુનના મનમાં પાસે એક નવી આવી રીતની વિચારધારા ઉત્પન્ન થઈ છે. ભગવાન કહે મનમાં રાખીને નહીં વિચારશે, નહીં વિચારે એ તારે મોઢે આવીને કહે. હું કહે છે તારા મનમાં એમ કે આ બધે મનમાં રાખીએ, મનમાં કોઈ રાખવાના નથી. તું આવી રીતનો કેટલાય વર્ષથી કૂદાકૂદ કરતો હતો, કેટલાય આવી રીતના બધા રાક્ષસોને હરાવ્યા છે, પછી આવા દૈત્યોને હરાવ્યા છે, દેવોને હરાવ્યા છે, માણસોને હરાવ્યા છે, પણ અત્યારે તો આ બાયલો થઈ ગયો. એ ખાલી મનમાં નહીં રાખે પણ તારા ઘરના આંગણે આવીને કહે કે આવી રીતનો તને આ તારા મોઢા ઉપર કહે છે. ભગવાન કે મનમાં કહે, તું એમ કે મનમાં કે તો મારું શું નુકસાન જાય? ભગવાન કે મનમાં કહેવાના, એ તો જગ જાહેર કહેવાના છે કે બાયલો યુદ્ધની અંદર આવ્યો હતો અને પાછી પાની કરી પલાયનવાદી થઈને ભાગી ગયો છે. ભગવાન કહે છે મનમાં રાખીને નહીં વિચારશે, તારે મોઢે આવીને કહે છે, બોલી જશે. એ જ વાત છે કે તારા મોઢે આવીને બધા બોલી જશે. તારા વેરીઓ, તારા શત્રુઓ ન બોલવાના શબ્દો બોલશે, અને અત્યાર સુધી તે યશ, કીર્તિ, ચારિત્ર, વૈભવ, વિદ્યા, જ્ઞાન જે
કલાઓ તે જે પ્રાપ્ત કરી છે એની બધી ઉપર પાણી ફરી જશે. અત્યાર સુધી મહેનત કરી પુરુષાર્થ કરીને આ બધું તે પ્રાપ્ત એ તું નહીં લડીને તો આ બધું તારું પાણી ફરી જશે. ભગવાન અર્જુને સ્વધર્મ સ્વકર્તવ્ય માટે પ્રવૃત્ત કરવા માટે આ બધું કહે છે. પાછળથી નહીં પણ સામે આવીને ભગવાન કહે છે. પાછળથી નહીં, ભગવાન પણ અર્જુનને મોઢે મોઢે કહે છે કે આવી રીતના પરિણામો તું ભાગવાથી 100% આવવાના ને ભગવાને ભવિષ્ય કાળ પણ અર્જુનના માટે જો ભાગીને અહીંયા યુદ્ધમાંથી કુરુક્ષેત્રમાં ભાગે ને તો કેવા પરિણામો આવે ને એ ભગવાને પણ અહીંયા અર્જુનને સમજાવી દીધા. ભગવાન અર્જુને સ્વધર્મ સ્વકર્તવ્ય માટે પ્રવૃત્ત કરવા માટે આ બધું કહે છે. ભગવાન બીજા અધ્યાયના 34મા શ્લોકમાં કે અપ્રત્યક્ષની વાત કરે છે. અહીં બીજા અધ્યાયના 36મા શ્લોકમાં તારે મોઢે આવીને કહે. 34મા શ્લોકમાં શું કીધું? એ કાંઈ મને પ્રત્યક્ષ કહેવાના, આવું અર્જુન બોલ્યો છે. બીજા અધ્યાયના 34મા શ્લોકમાં અર્જુન બોલ્યો કે આ લોકો ભલે નહીં એના મોઢે ગાય, મને કાંઈ પ્રત્યક્ષ કહેવાના નથી. ત્યારે 36મા શ્લોકમાં ભગવાન કહે છે કે તું જે બોલ્યો ને તો તારા મનમાં જે વાત છે એ વાત ખોટી, એ બધા પ્રત્યક્ષ કહેવાના છે. એમ 36મા શ્લોકની અંદર કહે છે તારાથી સંભળાય નહીં તેવી નિંદા કુથલી તારી સામે આવીને કરશે. એમ આ શ્લોકની અંદર 36મા શ્લોકમાં ભગવાન કહે છે. આનાથી તારા માટે બીજું દુઃખ કયું હોઈ શકે? અહીંયા આપણે વિચારવાનું છે. હવે આપણા માટે આ શ્લોક ક્યાં લાગુ પડે છે? કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા વૈશ્વિક ગ્રંથ છે. દુનિયાના માનવ માત્ર માટે આ શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ છે. તો અર્જુન માટે આટલી વાતો ભગવાને કીધી આ શ્લોકની અંદર 36મા શ્લોકમાં. તો 36મો શ્લોક આપણા માટે ક્યાં લાગુ પડે છે? વિશ્વના માનવ માત્રને આ શ્લોક ક્યાં ટચ કરે છે એનો પણ આજે આપણે થોડોક વિચાર કરી લેવો જોઈએ. આનાથી તારા માટે બીજું કયું દુઃખ હોય છે? અર્જુનના સૌથી અવાચ્ય વાદા ન કહેવા જેવા વચનો અને વાચ્ય એટલે બોલું આવનાર પેઢી પણ તારી સામે બોલશે. અર્જુનના સૌથી મોટા શત્રુને કૌરવો શાસ્ત્રમાં કૌરવોને એક બીજો અર્થ થાય છે. કૌરવનો એક બીજો અર્થ થાય. કૌરવ એટલે કાગડો અર્થ થાય. કેવો? કૌરવનો એક બીજો અર્થ ડિક્શનરી ખોલીએ તો એનો બીજો પર્યાય શબ્દ છે કાગડો. એમ એટલે કે જૂના જમાનામાં એટલે કે ગાય ભેંસ પર ગુમડું થયું હોય ને તો કાગડો પહેલી તરફ ક્યાં મારે? આપણે બધાને ખબર છે. ગુમડું ગાયને કે ભેંસને થયું હોય ને આપણે ચરાવવા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હોય તો કાગડા શું જોવે? કાગડો આ જ જોવે. એટલે કે અર્જુનના સૌથી મોટો શત્રુ કૌરવો છે. એ કે ભગવાન શું કહે છે? અર્જુને કે તારા મોટામાં મોટો વધારેમાં વધારે કોઈ મોટો શત્રુ હોય ને તો એ કૌરવો તારા શત્રુઓ છે. કૌરવો તારા શત્રુઓ એટલે કે શત્રુઓ છે. શાસ્ત્રમાં કૌરવોનો એક બીજો અર્થ થાય છે કાગડો. એટલે કે કાગડો જે છે એ અહીંયા સારામાં સારી જે વાત હોય ને મીઠું મધમધતું માંસ હોય ને એના ઉપર જ તરાપ મારે. એટલે ગાય ભેંસનું જે તાજું જે કાંઈ ગુમડું કે કાંઈ એવી રીતનું લાગેલું હોય ને તો કાગડો એની ઉપર બેસીને ખાય છે. ગાય ભેંસ પર ગુમડું થયું હોય ત્યારે કાગડો પહેલી સાંજ તેના ઉપર મારે છે. અને અહીંયા આ લોકો દાજેલા ઉપર ડામ તું ભાગીશ ને તો આને તો શું કહેવાય? જોતો તો ને ઢાળ, દોડવું તો ને ઢાળ મળી જશે. જૂના જમાના હતું. બેનો જે જાય ને એક આંડો બે આંડા ગાગર એવી રીતે માથે હેલ લઈને એ પાણી ભરવા માટે અડધો કિલોમીટર ગામથી દૂર જ્યાં નદી કે જ્યાં ભરવાનું તળાવ હોય ને ત્યાં બેનો જતા હતા. અને કે ક્યાં જતા? જૂના જમાનામાં નદીએથી પાણીનું આપણું પાણીયારું હતું. એટલે કે કુટીએથી બેડા લઈને બેન જ્યારે પાણી ભરીને જ્યારે ઘેર આવે ત્યારે કાગડાને તો એવડું મોટું તળાવ એવડી મોટી નદીઓ હોય તો જ્યાં સાંસ મારીને પીવું હોય એટલું પી શકે કે નહીં? પણ ત્યાં પીતો નથી. બેનની હેલ આ ઉપર આવીને બે અને ત્યાં સાંસ મારીને પાણી પીવે કે નહીં? આ બેનો જે મોટી ઉંમરના જે બેનો છે ને એના અનુભવમાં આ બધી વાતો. એટલે આટલું મોટું તળાવ હોય, આટલું મોટું નદીઓ હાલતી હોય, ત્યાં ક્યાં ખામી છે? પણ ત્યાં પાણી પીવા જાહે નહીં. સાંસ ક્યાં મારે? અહીંયા એમ ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે આ બધા કૌરવો છે ને કાગડા જેવા છે અને તારા ઉપર આવી રીતની સાંચો મારશે તને. બરાબર ને? એને નકર ઘણું બધું ખાવા પીવા રહેવા માટે ઘણું બધું મેદાન અથવા ઘણું બધું આવી રીતનું રાજ્ય છે પણ તમારા ઉપર આવી રીતની સાંચો પણ મારશે એમ કે.
એટલે કે તારા શત્રુઓને નિંદા કરવાની તક મળી જશે, બરાબર, તક મળી જશે. સામે ચાલીને તું એને તક આપે છે. બીજી વાત છે કે જ્યારે આપણા ઘરની અંદર કોઈ વયોવૃદ્ધ માણસ મૃત્યુ પામે અને એનું 12મું 13મું હોય ને, ત્યારે બેનો 4 ઘડા ભરવા માટે જાય. આ જૂના કાળમાં બધું હતું. શા માટે હતું કે જૂના કાળની અંદર બેન જ્યારે ઘડા ભરીને આવે ત્યારે રસ્તાની અંદર કાગડા તો રાહ જોઈને બેઠા, ઘણું બધું પાણી પીવાનું હોય, પણ એ ઘડા ઉપર આવી રીતના ટાપીને બે, એટલે ઘડા ઉપર આવી રીતના પાણી ન પીવે તો એ કાળની અંદર આવું બાજરાનું રાડું હાથમાં રાખતા. હું તો હજી આપણે પૂછી, મેં તો ઘણાને પૂછી કે એ ખબર નથી, તો અમારા બાપાની પરંપરા હાલી આવે. શું છે એ રાડું ક્યાંથી આવ્યું ભાઈ? કાગડા જેવા લોકો આ પાણીના પવિત્ર પાણી, જે વિધિ અમારે શાસ્ત્રની વિધિ કરવાની છે, એમાં કાગડા જેવા બોટી ન જાય એટલે બાજરાનું કે કઈ રાડું હાથમાં રાખે અને આમ આવે એટલે ઉડાડે. એ પરંપરા આજે હાલે છે કે નહીં? આજે ન્યાથી તમારે પાણી ભરવું હોય તો બેનો રાડું તો રાખે. કાગડા ભલે નહીં મરી ગયા, અત્યારે બધા દુનિયામાં કાગડા ક્યાંય જોવા મળતા નથી, પણ રાડું રહ્યું કે નહીં? રાડું રહ્યું. એમ કહેવાનો અર્થ ઘણું બધું આવું સમાજમાં હાલતું હોય છે, પણ એ શા માટે છે અને હવે એની જરૂર નથી તો રાખવાની હું તો એ કોઈ વિચાર કરતું. એ કાળમાં એ જરૂર હતી. 1/2 કિલોમીટર પાણી ભરવા જવાનું, 4 ઘડા લાવવાના, અને કાગડાને તરસ લાગે તળાવ કે નદીમાં ન જતા ઘડા ઉપર સાંચ મારે, અને એ આવા શ્રાદ્ધ વિધિમાં આ પાણી હાલે નહીં. તેથી આવી રીતનું કરવું પડતું. હવે એવું છે, હવે તો ત્યાંથી બાજુમાંથી નળમાંથી ભરીને 4 ઘડા મૂકવાના હોય તો એમાં રાડું તો હોય જ પાછું. કેવું રાડું? તો આપણે પૂછી કેમ રાડું રાખ્યું, તો કે અમારા પૂર્વજો પરંપરા હાલી આવે છે ને, પરંપરા હાલી આવે છે એટલે રાડું રાખ્યું છે. આમ અહીંયા ભગવાન, એટલે ભગવાન સમજાવતા નથી, પણ આ દ્રષ્ટાંત આપીને આપને સમજાવે છે કે કૌરવ તો કાગડા જેવા, એ ગમે ત્યાં આવા રીતના સાચો મારી અને ન કરવાના ધંધા બધા કરતા હશે એમ કે. તેથી કહે છે અવાચ્ય વાદાંશ વ્યંગમાં શબ્દો અર્જુન તો તને ભક્તિ પ્રિય છે તો તારે પહેલા આ વાત કરવી હતી ને. ભગવાને બહુ સરસ રીતે સમજાવે છે કે જો તારે ભક્તિ જ કરવી હતી, માળા જ લેવાની હતી, મંજીરા જ વગાડવાના હતા અને તારે કીર્તન જો કરવાના હતા ને, તો આ બધા શંખ ફૂંકાણા ને એ પહેલા તારે આ બધું કરી લેવાની જરૂર હતી. અત્યારે તો વિષમ પરિસ્થિતિ આખી ઊભી થઈ ગઈ. બધા 18 મહાયોદ્ધાઓ પાંડવોના જે હતા એણે બધાએ શંખ ફૂંકી નાખ્યા. પિતામાં ભીષ્મે શંખ ફૂંક્યો, વાજિંત્રો વાગી ગયા, બરોબર. અને તે જ મને કીધું કે મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ અને જ્યાં સુધી આને સારી રીતે ન જો ને ત્યાં સુધી મારો રથ ઊભો. હવે આ બધી ઘટના બની ગઈ અને હવે તું હાથમાં માળા લઈને કીર્તન કરવાની વાત કરે છે. શું કે છે કે હવે તું કીર્તન કરવાની વાત કરે. આ તારે કરવું તો મારી કાંઈ ના નથી, પણ આ બધી અહીંયા સુધી આવ્યા પહેલા તારે કરવાની બધી વાત હતી. તો આ બધી માથાકૂટ બધી આ 11 અક્ષણી એક બાજુ એને ભેગા કરવાની મગજમારી નહીં, તને આ 7 અક્ષણી આ બધા રાજાઓને બોલાવવાની, આ બધી માથાકૂટ મટી જાય. પણ આ બધું પહેલા તારે કહેવાનું હતું. અર્જુનનો પ્રેમ, એટલે કે અર્જુન તો પ્રેમાળ છે, પ્રેમ ઉભરાઈ ગયો છે, કારુણ્ય દયા આવી ગઈ છે. તેથી વિચારો, એટલે કે તેથી વિચારો અર્જુન યુદ્ધ છોડીને કુરુક્ષેત્રમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરે. અત્યારે કારુણ્ય અંદર દેખાઈ ગયું છે, પ્રેમ દેખાઈ ગયો છે. કોના પ્રત્યે? સ્વજનો પ્રત્યે. સ્વજનોમાં કોણ દેખાણા? તો કે પિતામાં ભીષ્મને, દ્રોણને. એટલે કે આવો પ્રેમાળ જે અને યુદ્ધ કરવાની ના પાડી અને ભાગવાનો પ્રયત્ન કરે છે. ઘણા લોકો વ્યંગમાં એવું કહે છે કે સુરવીર અર્જુન, વીર અર્જુન ને તો આજે વૈરાગ્ય થયું છે, તેથી બાયલાની જેમ યુદ્ધ છોડી ભાગવાની વાત કરે છે. આમ બીજા ઘણા બધા લોકો આવી રીતની નિંદા અને કુથલી તારી, ખાલી આવા યોદ્ધાઓ નહીં પણ સમાજના અનેક લોકો તારે આવી રીતની કરશે. બધા લોકો કહે છે કે અર્જુન નપુસંગ થયો છે, યુદ્ધના મેદાનમાંથી ભાગી અને હવે નિવૃત્ત થવાની વાત, સંન્યાસ લેવાની વાત કરે છે. આવા ઘણા બધા વ્યંગ વચનો તારા માટે બોલશે, અને આવા વ્યંગ વચનો બોલે તો સજ્જન માણસથી એ સહન થાય નહીં. ભગવાન કહે છે કે તું ક્ષત્રિય છે, તારો ધર્મ યુદ્ધ કરવાનો છે, અને તું જો યુદ્ધમાંથી પાછો પડીશ તો લોકો શું કહેશે? તારા વેરીઓ તો રાહ જોઈને જ બેઠા છે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરશે, તને ઘણા બધા ન કહેવા જેવા શબ્દો પણ બોલશે,
એનાથી વધારે દુઃખની બીજી કઈ વાત તારા માટે હોય શકે? આમ ભગવાન અત્યારે કે આનાથી મોટી દુઃખની વાત બીજી નથી. આ સૌથી મોટી અપકીર્તિ છે, દુઃખ છે. કોણ કહે છે કે તવ અહિતા, તારા વેરીઓ શું કહે છે એ તું જાણી લે. પ્રથમ ભગવાન સ્વધર્મ સમજાવવા માગે છે. ઉપર એટલે કે ઉગાડેલા સ્વર્ગનું દ્વાર છે. કોઈ ભાગ્યશાળી ક્ષત્રિય હોય તેને જ આવી રીતનું સામેથી યુદ્ધમાં આ બધી વાતો એને ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ આ તારું અહિત કરનાર જે લોકો છે ને એ તો તારી નિંદા અને કુથલી કરવાના છે. માણસના 3 પ્રકાર પાડી શકાય. એ કહે છે કે એને હિતા, અહીંયા હિતા શબ્દ, તવા હિતા આ શબ્દ એક આ શ્લોકની અંદર વાપરેલો છે. તવા હિતાનો અર્થ શું થાય એ પણ આપણે સમજી લેવો જોઈએ. એના 3 છે. હિતા, તવા હિતા એટલે પેલા હિત અને અહિત, આ 2 શબ્દ સમજી લેવા. અહિત એટલે બુરું કરવું અને હિત એટલે કલ્યાણ કરવું. આ 2 શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 36મા શ્લોકની અંદર તવા હિતા, તારું હિત કરનારા પણ તારા ઉપર આવી રીતના માછલા ધોવાનો પ્રયત્ન કરશે. 7 અક્ષરીમાં એના હિતે શું જતા ને બધા, એ પણ તારી ઉપર આવી રીતનું કરશે. એટલે એ અર્થમાં આપણે સમજી લેવું જોઈએ. હિતા એટલે કડવું પણ બોલે છે. હિતાર્થે દુર્ગુણનો દ્વેષ કરે છે. કદાચ કડવું બોલવું પડે અને જો એનો વિકાસ થાય તો કડવું કહેવા માટે પણ એના હિતની ખાતર જે બોલે ને એને ખરો આવી રીતનો હિતેશુ કહેવામાં. પોતાનું એટલે કે સામેવાળી વ્યક્તિનું અહિત થતું હોય અને આ વ્યક્તિને લાગે કે હું જો એને કડવા શબ્દ કહીને યોગ્ય વાત જો કરીશ ને તો આનું હિત 100% થશે. એટલે કડવા શબ્દ બોલવા પડે અને સામેવાળાનું જો હિત થતું હોય ને તો કડવા શબ્દો બોલીને પણ આવી રીતનું કહ્યું. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અત્યારે આપણે બીજા અધ્યાયના 36મા શ્લોક સુધી ઘણા બધા શ્લોકો એવા આવ્યા છે એ કડવા આવ્યા છે. કેવા? આપણને એમ થાય કે ભગવાન આવું કેમ બોલતા છે, પણ ભગવાનને અહીંયા અર્જુનને કોઈ પણ રીતે સ્વધર્મ પ્રત્યે પહેરવાનો હતો. તેથી આવું કડવું બોલે તો કડવું બોલીને પણ અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે પછી અહિતા એટલે આપણો વિરોધ કરતા હોય, આપણા વેરી હોય, તે જે કોઈ આપણા માટે કાંઈ કરે ને તો એને અહિત કહેવાય. અને ત્રીજો છે ઉપેક્ષિતા, એટલે એને કાંઈ ચડતી નહીં, પડતી નહીં, હાય નહીં, નાય નહીં, જેને જેમ જીવવું હોય, જેવું રીતે રહેવું હોય એવી રીતે રહે. એટલે કે ચડતી પડતી સાથે કોઈ એને લાગતું વળગતું નથી. સમાજને જેમ જીવવું હોય, જેમ રહેવું હોય એમ રહે, એને કોઈ જગ્યાએ કોઈ રીતે લાગવું પડતું નથી. એટલે કે ગીતા ઘણીવાર કડવું બોલે છે, આપણા હિત માટે બોલે છે. ગીતા ઘણીવાર કડવું બોલી છે પણ એ આપણા હિત માટે બોલી છે. કૌરવ અર્જુનનું અહિત કરવાનો આપણને મોકો મળે. એટલે અહીંયા ભગવાન કહે છે કે દુર્યોધન, દુશાસન, કર્ણને તારું અહિત થાય એવો મોકો મળશે. તું યુદ્ધમાંથી જો ભાગી જઈશ ને તો આ લોકો તો મોકો રાહ જોઈને જ બેઠા છે. એટલે તું આવા આ લોકોને મોકો, તક આપવાનું ન છોડે. આને તારે તક આપવી જોઈએ નહીં. દુર્યોધન, દુશાસન, કર્ણ, જયદ્રથ આ બધા તારા તવા હિતા કહીશ. કહેવાય તવા હિતા શબ્દ વાપર્યો છે એટલે તારા વેરીઓ છે. અને આ તક જોઈને જ ઊભા છે. એકવાર જો યુદ્ધના મેદાનમાંથી જો આ ભાગી જાય ને તો આવી તક જોવા માટે આ બધા તારા વેરીઓ છે. અર્જુન, તું કહે છે કે મને આની સાથે કોઈ પ્રકારનું વેરભાવ નથી. તું એમ કહેશો કે આ તો મારા સ્વજન છે, સ્વજનને મારીને મારે આવી રીતનું હસ્તિનાપુરનું રાજ્ય જોતું નથી એ તું માને છે, પણ સામેનો જે પક્ષ છે ને એ એવું માનતા નથી. એટલે તને હેરાન કરવામાં, પાંડવોને હેરાન કરવામાં એણે કોઈ વસ્તુ બાકી રાખી. જો તારું જ હિત કરવા માટે જો એ હોય તો તમને બાળવાનો, ઝેર આપવાનો, મારવાનો અનેક પ્રકારના પ્રયાસો તમે આ જગતમાંથી જાઓ તો એના માટે જે કર્યો છે તો એ તમારા જો હિતેશુ હોય તો આવો પ્રયત્ન કરે. તું એમ કહીશો કે આ બધા મારા હિતેશુ છે, આ મારા સ્વજનો છે, આ મારા આવી રીતના છે, તો એને મારે કેવી રીતને, તું એવું સમજે છે પણ સામે પક્ષની અંદર અહીંયા આવું કોઈ સમજતું નથી. એમ કે તને ખલાસ કરવા માટે તો કૌરવે તો અનેક તકો શોધીને તમને મારવાનો પ્રયત્ન કર્યો છે. હે અર્જુન, તું જો આ યુદ્ધમાંથી ભાગી જઈશ ને તો આ લોકો તને નપુસંક કહે. રાહ જોઈને જ બેઠા કે આ નપુસંક જેવો પહેલા મોટી મોટી વાતો કરતો હતો
એટલે કે અર્જુન બાયલો છે, ડરપોક છે, ભાગેડું છે, પલાયનવાદી છે, કહેવામાં તે બિલકુલ શરમ રાખશે નહીં. તારા જે વેરીઓ છે ને, તારા જે દુશ્મના કે છે ને, વેરી શબ્દ વાપર્યો છે. શું લખ્યું છે? અહિતા એટલે વેરીઓ. તારા જે વેરીઓ છે ને એ ગમે તેટલા શબ્દ બોલોમાં કોઈ જગ્યાએ કચાશ રાખશે. તારી નિંદા કરવામાં, તારી કુથલી કરવામાં, તારી જે નપુસંગતાનું જે કાંઈ છે ને વર્ણન કરવામાં આ લોકો કાંઈ બાકી રાખવાના નથી. માટે તું ઊઠ, ઊભો થા અને તું યુદ્ધ કર. એમ ભગવાન બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો શબ્દો પણ કહે છે. એનાથી વધારે દુઃખની બીજી વાત કઈ હોઈ શકે? બહુ સ્પષ્ટ ભાષામાં ભગવાન અર્જુનને આ શબ્દો સંભળાવી. બહુ આડી હવળી કોઈ વાત કરી નહીં. ભગવાને બહુ સ્પષ્ટતાથી કીધું. આ તો ફક્ત અર્જુનને કહે છે એવું નથી, આ બધું આપણને પણ લાગુ પડે છે. માણસ પોતાના કર્તવ્ય પ્રમાણે જો સજાગ ન થાય, ન રહે અને પોતાનું કર્તવ્ય ભૂલીને બેસી જાય તો શું થાય તે આ શ્લોકમાં સમજાવ્યું. શું છે? પોતાનું કર્તવ્ય જે હોય એ ભૂલી જાય અને પોતાનું કર્તવ્ય ન બજાવતા, પોતાનો સ્વધર્મ ન બજાવતા જો માણસ આવી રીતનો સમાજમાં રહે તો શું થાય એનું અહીંયા અર્જુનના માધ્યમથી ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે માનવ જાત માટે છે કે જે માણસનો સ્વધર્મ, સ્વકર્તવ્ય હોય ને એ માણસે સંપૂર્ણ રીતે 100 વર્ષની ઉંમરની અંદર જ્યાં જેટલું જીવાડે ને ભગવાન ત્યાં સુધી સ્વકર્તવ્ય માણસે બજાવી દેવું જોઈએ. આપણું સ્વકર્તવ્ય શું છે કે નાના નાના પૌત્ર ભૂલકાઓ આપણા ઘરમાં આમ તેમ આટા ફેરા મારતા હોય તો એને રમાડીએ, એની સાથે રમીએ, એને થોડુંક આજુબાજુમાં ચોપાટી હોય તો એને ફરવા લઈ જઈએ. ભલે દુનિયા ચોકલેટ એને ન આપે પણ આપણે એને શું કહેવાય ભૂંગળા આપીએ, પપુડી થોડું આવું કહીને આપણો જે દાદા તરીકેનો જે રોલ છે ને એ આ રોલ આપણો છે. દાદા તરીકેનો જે રોલ છે ને એ કાંઈ સમજતું આ ત્રણ પેઢી આ ડિગ્રી મળી છે એમને મળી, આ ત્રીજી પેઢી આ દાદાની ડિગ્રી મળી છે. તો દાદાની ડિગ્રી કાંઈ બધા કરતાં જ્ઞાની, બધા કરતાં સમજદાર, બધા કરતાં મોટો ઉંમરમાં બધી રીતે. તો એણે આવી રીતના ઘરની અંદર આખું વાતાવરણ પવિત્ર, દિવ્ય અને મંદિર જેવું આખું ઘરનું વાતાવરણ રહે એના માટે વયોવૃદ્ધે જબરજસ્ત પ્રયત્ન કરવો. આ આપણું સ્વ કર્તવ્ય. પણ આપણે જ રિહાઈન બેસી જાય તો ઓલા બધાને શું થાય? ઘણીવાર આપણા ઘરમાં આવું બને, કાંઈક શાક ખારા મોડું થયું હોય, કાંઈ વસ્તુ માગી હોય ને મળી ન હોય, 2-3 દી વયા ગયા હોય અને પછી બાપાનો ક્રોધ ક્યાંય હમાય, આવું થાય કે નહીં? તો આવા સમયે માણસ ધીરજ આંકે છે ને તો ભાઈ તારે જો જ્ઞાન ન લેવું હોય ને આત્મજ્ઞાન તો તું ધીરજ રાખ. તો ધીરજ પણ રાખવાની, કાંઈ વાંધો નહીં, સહન કરો, ધીરજ રાખો, આ બધું કરવાનું છે. પણ આ રોલ કોનો છે? વયોવૃદ્ધનો. એમાં મોઢું આપણે બગાડવાનું નથી, મોઢું કાળું કરવાનું નથી. હસતા રમતા જો આપણે રહેશું ને તો ઘરના બધા સભ્યોને રહેવાનો પણ આનંદ. આપણું જો હોગ્યું મોઢું હોય છે તો એ માથે ઓલી બેવડો આટલો કે એ પણ રડવા મળશે આપણું હોગ્યું મોઢું જોઈને, બરોબર ને? એટલે હોગ્યું મોઢું રાખવાનું નથી. એમ આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે માણસને જે રોલ જે સમયે જેવી રીતનો મળ્યો હોય ને એ રોલ એને સારામાં સારી રીતે સ્વકર્તવ્ય બજાવીને ભજવી દેવો તો જ એને ઉત્તમ કલાકાર કહેવામાં આવે છે. નાટકની અંદર ઘણા બધા ગુજરાતી ફિલ્મની અંદર હોય ને, બરોબર ને? હવે તમે કે ગોરા કુંભારની જ વાત કરો ને, એની ફિલ્મ જ્યારે ઉતરી ને ત્યારે ગોરા કુંભારની પત્ની તો બહુ સારી, બધી રીતે સહન કરે બધું, પણ એની જે ભાભી હતી ને એ તો ફૂફાડો મારે. જોઈ લીજો ઘેરે જઈને ફિલ્મ. એમ થાય કે પણ એને એ પાત્ર ભજાવવું જ પડે. એને જે રોલ મળ્યો છે કે તારે આના વિરુદ્ધમાં જેટલું નિંદા, કુથલી, મારવાનું, જે કાંઈ નહીં ખવડાવવાનું, જે કાંઈ થાય ને એટલું બધું તારે કરવાનું છે. એ કરવા માટે ક્રોધ જોઈ કે નહીં? ક્રોધ જોઈ, કામના જોઈ, વાસના જોઈ, બધું જોઈ. તો એ રોલ જો એ ન ભજવે અને અહીંયા ગોરા કુંભારની પત્નીની જેમ જ જો વર્તવા લાગે તો શું થાય? હાલે એને પાત્ર એ મળ્યું છે ભાઈ, એને જેઠાણીનું પાત્ર છે, બરોબર ને? તો એને એ રીતે એને બરોબર આમ કડકાઈથી જે કાંઈ એનો છોકરો કદાચ અહીંયા ગોરા કુંભારની જમવા આપતો હોય ને તો પણ આમ 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 કડકાઈથી કહે છે, બાવડું પકડીને ફેંકે છે, તને કોણે મોકલો? કે કાકાને જમાડવા આવ્યો, તમે 2 દિવસ જમાડ્યા નથી ને એટલે કાકાનો દીકરો. આમ કેવું પડે કે નહીં બાઈને? ના ના, બહુ સારું કર્યું, હાલ બાપાએ તો એમ કે તો એ નાટક કોઈ દી પૂરું થાય? આ નાટકને તો આગળ લઈ જવાનું. આના પછીનો જન્મ છે એ આપણું
બીજો રોલ છે, બરાબર ને? તો એ રોલ પૂરો કરવા માટે અત્યારે જે કાંઈ આપણે ધર્મ એટલે સ્વ કર્તવ્ય મળ્યું છે એ સારી રીતે ભજવશું ને તો આવતો રોલ છે ને એ આપણો કલાકાર તરીકે બહુ સારામાં સારો. તો એમ કરીને આ શ્લોકમાં આટલી બહુ સરસ વાત આપણા માટે કહે તો આપણે પણ આપણું કર્તવ્ય ભૂલવું જોઈએ. જે રોલ હોય, જે કર્તવ્ય હોય, જે જગ્યાએ રહેતા હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, પછી બ્રહ્મચર્યાશ્રમ હાલતો હોય, ગૃહસ્થાશ્રમ હાલતો હોય, વાનપ્રસ્થાશ્રમ હાલતો હોય કે સંન્યાસ, કોઈ પણ જગ્યાએ આપણે આપણું સ્વકર્મ આપણા ભાગમાં જે આવ્યું છે એ સમાજમાં સારી રીતે બતાવવું જોઈએ. જો કલેક્ટર ઓફિસમાં જો ક્લાર્ક હોય ને તો ઉત્તમ ક્લાર્ક તરીકે મારે બધા જ કામો સારી રીતે કરવા. કલેક્ટર હોય તો આખા જિલ્લાની અંદર ક્યાં કેવી રીતના કોના પ્રશ્ન આવ્યા છે, કોને ફરિયાદો આવી છે, ક્યાં હારી વાત, એ બધું જ એણે ધ્યાન રાખીને મન મૂકીને સારા કામ કરવા જોઈએ. ડૉક્ટર જે વખતે દર્દીને સંભાળતો હોય, ઓપરેશન કે જે કાંઈ કરતો હોય ને તેથી એને મન મૂકીને કહેવું જોઈએ, ના ના મને પહેલાં આટલા પૈસા ટેબલ ઉપર મૂકો અને પછી તમને ઓપરેશન થિયેટરમાં. આ નહીં, આ ભાષા નહીં. પૈસા તો મળશે જ પણ એને જે એનો રોલ કયો છે કે દર્દીને કોઈ પણ હિસાબે મારે સારો કરવો. આ બધા દુનિયાના દરેકે દરેક ક્ષેત્રની અંદર આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અહીં સ્વકર્તવ્ય સમજાવે છે કે માણસે પોતે પોતાનું સ્વકર્તવ્ય સારી રીતે બજાવવું જોઈએ. ખેડૂત હોય, નોકરી કરતો હોય, વેપાર કરતો હોય તો વેપારમાં પણ મારે કાંઈ આડું અવળું કરીને નકલી ઘી કે નકલી આવી રીતનું દૂધ બનાવવું નથી. ભગવાન ભલે સૂકો રોટલો આપશે, થોડો ઓછો રોટલો આપશે, પણ એમાં મારે સંતોષ માનવાનો. આ બધા પોતપોતાના કર્તવ્ય પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે તો દુનિયાના મોટા ભાગના જે પ્રશ્નો છે ને એ બધા મોટા ભાગના પ્રશ્નો જેની જે કર્તવ્ય છે એ બજાવવા માંડે. સાસુ કર્તવ્ય બજાવે, વહુ પોતાનું કરતા હાલે કે નહીં. ના ના હું તો આટલા વર્ષથી આવીશું, અત્યાર સુધી હતું ને હવે મારું ન હાલે એમ થોડું છે, હવે મારો પ્રભાવ મારી વહુ ઉપર પડવો. ભાઈ એવું ન હાલે ભાઈ. હવે તારે હાસુ છે એટલે માં થઈને તારે જીવવાનું છે, બરાબર ને? આ તારી દીકરી તારા ઘરમાં આવી છે, એને તું દીકરીની દ્રષ્ટિએ જો અને દીકરી આ હાહુની દ્રષ્ટિએ નહીં રાખતા માની દ્રષ્ટિએ જોવે. કોઈ દી પ્રોબ્લેમ આવે? છૂટાછેડાના કોઈ દી પ્રોબ્લેમ આવે છે એનું કારણ શું છે કે એકાબીજા આમાં ફૂફાડા મારે. હું શા માટે તારું કહ્યું? અટાણે જમાનો બદલી ગયો. તમારા વખતમાં હતું બધું હાવનું. હું થોડી કાંઈ હાવના ભારમાં રહું. જો કે તો શું થાય? ઝઘડો થાય કે નહીં? કાંઈ વાંધો નહીં બેટા, અમારા જમાનામાં આવું હતું. તમને આવું સુખ સગવડતા સાધનો વિજ્ઞાન મળ્યું, બધું પૈસો ધન ધાન્ય ખૂબ મળ્યું છે, તમે તારે જીવો, કાંઈ વાંધો નહીં, બરાબર ને? આમ જો હો ને હાવું કે તો કાંઈ વાંધો આવે. પણ અમે તો 4 વાગે ઉઠી જતા હતા, પછી વાયદું કરતા હતા, પછી 4-5 ભેવું દૂધતી હોય તો એને ઘમ આવી રીતના બધું કરવું. હવે આ તમારે 9 વાગે ઉઠે છે કે ઝઘડા શરૂ થાય કે નહીં? શું કે આ તો ઘોર ખોદિયા જેવી કે 9 વાગે ઉઠે છે, શું થાય? ઝઘડા થાય કે નહીં? કાંઈ વાંધો નહીં ભાઈ. ત્યારે સ્થિતિ કેવી હતી ભાઈ? ત્યારે પરિસ્થિતિ એવી હતી તો એ રીતે વર્તન કરો, એ તમારો સ્વધર્મ હતો. અત્યારે સ્થિતિ બદલી છે, વૈભવ આવ્યો છે, સંસ્કાર આવ્યા છે, એટલે આ થોડુંક માણસે પરિવર્તન કરવું. અને પરિવર્તન કરે તો જ કુટુંબ ન તૂટે, નહીં કે કુટુંબ તૂટ્યા વગર રહે નહીં. તેથી બહુ સરસ આ સ્વકર્તવ્ય બજાવી અને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે સ્વકર્તવ્યના ભગવાને અહીંયા 31 થી 6 શ્લોકની અંદર સ્વકર્તવ્ય સ્વધર્મ અર્જુનનો શું છે એ કીધું છે. હવે ભગવાન કંઈક નવી જ વાત પાછી લાવવાના છે. કઈ વાત લાવવાના છે? જો તું યુદ્ધમાં માર્યો જઈશ. હવે શું બતાવે છે? અહીં કહે છે કે પાછળના 6 શ્લોકમાં યુદ્ધ નહીં કરવાથી થતી હાનિ બતાવી છે. હવે ભગવાન આગળના 2 શ્લોકની અંદર યુદ્ધ કરવાથી શું ફાયદો થાય છે ને એ વિશેષ વાતો કરવાના છે. લડતા લડતા જો તું હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમય તસ્મા દુતિષ્ઠ કોંતેય યુદ્ધાય કૃત નહીં. આ શ્લોક કહેવાના છે, બરોબર ને? પણ એનો વિચાર આપણે શું કે છે? હતો વા પ્રાપ્યસી 2. હવે તારું કલ્યાણ શેમાં છે? યુદ્ધ કરવાથી તને કેટલું કલ્યાણ તારું થાય છે ને એ 2 શ્લોકની અંદર ભગવાન હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. લડતા લડતા તું જો હણાઈ જઈશ ને તો તારા માટે સ્વર્ગ છે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમ. અને જીતીશ કુરુક્ષેત્રના મેદાનની અંદર આ યુદ્ધને તો હસ્તિનાપુર અને તારું કેવું
ઇન્દ્રપ્રસ્થ આ 2 રાજ્ય તારા હાથમાં છે, માટે તું યુદ્ધ કર. આમ ભગવાનને આ શ્લોકની અંદર કહેવાનું છે, પણ એનો વિચાર આપણે આવતીકાલે, બરોબર, આવતીકાલે આપણું ચાલુ છે.